અવકાશના વિભાગ ન કરી શકે તેમ આ ઉપાધિ ચૈતન્યના વિભાગ ન કરી શકે એવું જણાય છે કે આત્માને એક હોય. જાણે કે ચૈતન્યની મર્યાદા આ દેહ સુધી જ ન હોય, આ ચૈતન્ય માત્ર દેહ પૂરતો જ મર્યાદિત ન હોય એમ આપણને લાગે છે. વાસ્તવમાં ચૈતન્ય દેહ કોઈ ચૈતન્યમાં વિભાગ ન પાડી શકે. એક એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, એક જ દેવ સ્વપ્રકાશ પરમાત્મા પ્રાણી માત્રના હૃદયમાં ગૂઢ છે, અર્થાત છુપાયેલો છે. સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા, સર્વત્ર વ્યાપ્ત પ્રાણી માત્રનો આત્મા, કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ, સર્વકર્મનો સાક્ષી અને પ્રાણી માત્ર અધિવાસ અધિષ્ઠાન, સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ, જે સાક્ષી છે, ચૈતન્ય સ્વરૂપ છે, અદ્વિતીય છે, નિર્ગુણ છે. એક ન તત્સમ, એના સમાન કોઈ નથી. અભ્યધિકો વા ન ભવતી, અથવા એનાથી અન્ય, એનાથી ચઢિયાતો હોય, એને સમાન હોય, એનાથી અન્ય હોય એવું કોઈ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, હે ધનંજય મારે અન્ય જગતમાં કંઈ જ નથી. એક વશી, હું કોણ છું? ઈશ્વર છું. વશી સર્વમ હિ જગત અસ્ય વશે વર્તતે, સમગ્ર જગત જેના વશમાં છે. આગળ પણ એની ચર્ચા આવશે એના પછીના મંત્રમાં પણ, તો કેવું સમગ્ર જગત એના વશમાં છે. આપણે જોયું છે કે પ્રત્યેક જગતના સર્વ તત્વો, સર્વ પરિબળો જાણે કે કોઈની આજ્ઞાથી ન ચાલી રહ્યા હોય. અને એ રીતે આગળમાં કઠોપનિષદો પણ કહેવામાં આવશે કે જાણે કે કોઈ વજ્ર હાથમાં ધારણ કરીને ન વિદ્યમાન હોય, ન હોય, અને બધા જાણે કે સેવકો આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધા જ તત્વો અને પરિબળો જાણે કે એની આજ્ઞામાં ન કામ કરી રહ્યા હોય. સર્વનિષ્ઠ પણ અહીં આગળ વશીનો અર્થ ભિન્ન રીતે કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું કુતઃ, શા માટે કહું છું કે આ પરમાત્મા સમગ્ર જગત પરમાત્માના વશમાં છે. એ વશી છે કુતઃ, કયા કારણથી? સર્વભૂતાંતરાત્મા, કારણ કે એ પ્રાણી માત્રનો અંતરાત્મા છે, માટે સમગ્ર જગત એના વશમાં છે. હંમેશા આત્માના વશમાં બધું હોય. આ તો અગ્નિ જે છે એ ગરમીના વશમાં છે, સૂર્ય જે છે એ પ્રકાશના વશમાં છે, એનો આત્મા છે. અલંકાર છે સુવર્ણના વશમાં છે, ઘડો છે માટીના વશમાં છે. કારણ કે આગળ કહેવામાં આવ્યું ક્યારે પણ કોઈ એનું અતિક્રમણ કરી ન જઈ શકે, ઘડો ક્યારે માટીનું અતિક્રમણ ન કરી શકે. અર્થાત ઘડાના બધા ગુણોનો નિર્ણય કોણ કરે છે? માટી કરે છે. અલંકાર કેવો હશે, એના ગુણો કેવા હશે, એની કિંમત કેટલી હશે, એનું વજન કેટલું હશે, આ બધું કોણ નક્કી કરે? સુવર્ણ. અંતે રીતે એ રીતે કહેવાય કે આ સર્વ જગત એના વશમાં છે, સર્વ જગતનું અધિષ્ઠાન છે, સર્વ જગતનું સાર તત્વ છે. અર્થાત સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. એ ન હોય તો કશું સંભવી ના શકે, એ ન હોય તો કોઈ વસ્તુ સ્ફુરી ના શકે. સર્વભૂતાંતરાત્મા. 108મા પાના પર 12મા મંત્રમાં પછી આગળ ભાષ્યમાં કહે છે, બીજી લાઈનમાં યતઃ એકમેવ સત એકરસમ આત્માનમ વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદવશેન બહુધા અનેક પ્રકારમ યહ કરોતિ સ્વાત્મસત્તા માત્રેણ અચિંત્ય શક્તિત્વાદ. એ કેવી રીતે અંતરાત્મા છે એ બતાવે છે. પહેલા તો સમગ્ર જગત એના વશમાં છે. શા કારણથી? સર્વભૂતાંતરાત્મા પ્રાણી માત્રનો અંતરાત્મા છે. આ ચૈતન્ય કે દેવ પરમાત્મા પ્રાણી માત્ર અંતરાત્મા છે. એ કઈ રીતે? યતઃ, કારણ કે એકમેવ સત, એ એક હોવા છતાં પણ, એ પરમાત્મા એક જ હોવા છતાં પણ એકમ રૂપમ બહુધાયઃ કરોતિ, પોતાનું એક રૂપ એને જે બહુ બનાવી દે છે. અર્થાત એક જ બહુ બની ગયેલો છે. એ કારણે જે રીતે સ્વપ્નમાં એક જ દ્રષ્ટા સમગ્ર સ્વપ્ન જગત બની ગયો હોવાને કારણે એ સમગ્ર સ્વપ્ન જગતનો આત્મા છે.
સમગ્ર સ્વપ્ન જગત એના વશમાં છે. એ જ્યાં સુધી સ્વપ્નના દર્શન કરતો હોય ત્યાં સુધી સ્વપ્નનું જગત છે. એ જેવું જાગૃત થઈ જાય સ્વપ્ન જગતના બધા લોકો જાગી જ જવું પડે. એવું પછી વિકલ્પ ના રહે. હું સ્વપ્ન જોઈ રહ્યો, હું જાગી ગયો, પેલો ત્યાં બેસી રહ્યો, એવું બને જ નહીં કોઈ દિવસ. તેથી હું ભોજન કરીને ઉઠી ગયો, પેલા ત્યાં બેસી રહે, એવું બને જ નહીં. હું જાગી જાઉં, બધાને જાગી જ જવું પડે. હું હોઉં તો સ્વપ્ન હોઈ શકે. અર્થાત જેવી રીતે સમગ્ર સ્વપ્ન જગતનો ઉદ્ભવ મારામાંથી થયો. સુઈ જતા પહેલા હું એકલો થતો, ઉઠ્યા પછી પણ એકલો છું. મધ્યમાં જે અનેક દેખાય છે એ માટે એ જ કહી શકાય કે આ સમગ્ર સ્વપ્ન જગત એક પર થયેલો અનેકનો અધ્યારોપ અથવા એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે. એ જ કહ્યું કામમ કામમ પુરુષો નિર્વિમાણ હે. જેમ જેમ મનમાં કામના જન્મે તેમ તેમ સ્વપ્ન જગતનું નિર્માણ થતું જાય. અથવા સ્વપ્ન જગતમાં દ્રષ્ટા, દૃશ્ય, દર્શન જે કંઈ જળ ચેતન જે કંઈ છે એક જ છે. જે જાગ્રત છે એ જ અનેક બની ગયો સ્વપ્નમાં. બસ આવી કઈ પ્રક્રિયા છે. એ જ રીતે એક ઈશ્વર જેવી રીતે આ સામાન્ય મનુષ્ય ભગવાને એનામાં જે સર્જન શક્તિ આપી છે, અચિંત્ય શક્તિ આપણને આપે છે ભગવાન. એક રીતે જોવા જઈએ તો કે કેવી રીતે આપણે આવ્યા ક્યાંથી, કોણ એમને બોલાવવા ગયો હતો સ્વપ્ન જગતની અંદર, ક્યાં ગયા, હોલ ક્યાંથી આવ્યો, આટલા લોકો ક્યાંથી આવ્યા, ક્યારે ઇન્વિટેશન કાર્ડ મોકલ્યા, કઈ બસમાં એ લોકો આવ્યા, શું કહ્યું, અંતે કાર્યક્રમ રાત્રે 2 વાગે પૂરો થયો, ક્યાં ગયા એ લોકો, કેવી રીતે ઘેર ગયા, આ બધું અચિંત્ય છે. અર્થાત જે કોઈ સમજાવી ન શકાય. તો એમ કહી શકાય કે મારી અચિંત્ય શક્તિથી કેવી રીતે આ સ્વપ્ન જગતનું સર્જન કરું છું. સર્જન કરું છું એટલું નહીં, હું એક અનેક બની જાઉં છું. અગત્યની વસ્તુ એ છે કે સ્વપ્નો જે અનેક છે વાસ્તવમાં એકનો જ આભાસ છે. એ જ કંઈક એવી જ કંઈ પરમાત્મામાં એકમેવ સત. આ પરમાત્મા એક જ માત્ર હોવા છતાં પણ બસ એક જ સંદેશ વારંવાર આપવામાં આવે છે. એકત્વ, ઐક્ય, અદ્વિતીયત્વ, અભિન્નતા. એક જ વસ્તુ પર વેદાંત સતત ભાર આપ્યા કરે છે કે આ બધો ભેદ જે છે એ બધો માત્ર વ્યવહારિક કે ઔપાધિક સ્તર પર છે. કોઈ તાત્વિક સ્તર પર નથી, અથવા તો મૂળભૂત સ્તર પર કોઈ ભેદ નથી. બસ આ જ વસ્તુ પર આપણું ધ્યાન સતત દોરવામાં આવે છે. કઈ રીતે આપણે આ નામ રૂપના ભેદમાંથી મુક્ત થઈ જઈએ, કઈ રીતે આપણે પર થઈ જઈએ, અને કઈ રીતે સર્વને જોતું તત્વ છે એને આપણે તત્તર બને. આમ તો બધાને વિભાગ કરતો આપણે જોઈએ છે, બધા જુદા જુદા છે, તો આપણા અનુભવનો વિષય છે. પરંતુ આ બધા ભિન્ન ભિન્ન હોવા છતાં આપણે બધાને જોડતું એક તત્વ છે, જે જ્યાં સુધી નામ રૂપમાં આપણી દ્રષ્ટિ આસક્ત છે ત્યાં સુધી એ તત્વની નોંધ લેવાતી નથી. અંદરથી એ નામ રૂપ મિથ્યા છે, આભાસ છે, એકનો જે દેખાવ છે એ તો સરળ બતાવીને એ સર્વને જોડતું એક જે તત્વ છે, સર્વ સંવાદિતા, સર્વમાં એક સંવાદિતા પ્રાપ્ત કરાવે છે, સર્વને જોડનારું છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે, એ તરફ સતત આપણું ધ્યાન દોરવામાં આવે છે. એટલે એકમેવ સત, એક રસમાત્માનમ. આત્મા જે કહું છે એક રસ. એક રસ અર્થાત જેમાં કોઈ પ્રકારનો વિભાગ નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ. એક રસમાત્માનમ વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ. આત્મા જે આત્મા ઈશ્વર શું કરે છે, પોતાનો આત્મા અથવા પોતે જે વિશુદ્ધ વિજ્ઞાન રૂપ છે. વિજ્ઞાન અને વિશુદ્ધ વિજ્ઞાન અર્થાત વિશુદ્ધનો અર્થ જેમાં કોઈ પ્રકારની મલિનતા નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. નિર્વિકાર વિજ્ઞાન સ્વરૂપમ. એક રસમ. એક રસમ એટલા માટે કે પોતાનું અન્ય કંઈ છે જ નહીં. એવું નથી કે માયા નામની કે બીજી વસ્તુ પણ એક જ છે. અને છતાં પણ અચિંત્ય શક્તિત્વાદ. આ વસ્તુ સમજાવી શકાય એમ નથી કે કેવી રીતે એક પરમાત્મા અનેક બની ગયો, શા માટે બની ગયો, સમજે શું કરવા કર્યું ભગવાને. એક તો આ બધું ભગવાન આ સંસાર ઉભો કર્યો, અને હવે તો આપણને કહે છે કે તમે આમાંથી મુક્ત થાઓ. બહુ કહ્યું શું કરવા? એકમાંથી અનેક બનવાની જરૂર શું હતી? જેને સમજાવવાનો એ સમજાવવા માટે જે કોઈ પ્રકારની દલીલ કરવામાં આવે કે જે સમજ આપવામાં આવે એમાં કઈ ને કઈ દોષ રહેલા જ હોય છે. ભગવાન લીલા કરી રહ્યો છે, આવી કેવી લીલા કરી રહ્યો છે, આપણા ભોગે લીલા કરી રહ્યો છે એમ આપણે કહીએ. ભગવાનને તો હું એકલો છું, ચલો અનેક બની ગયો, પણ શું ભગવાન કે બોર થઈ ગયો હતો, કંટાળી ગયો હતો? ભગવાન શા માટે? ભગવાનને એકલા રહેવામાં શું તકલીફ છે? શું ભગવાનની ઈચ્છા થઈ એનામાં પૂર્ણતા છે કે ઈચ્છા થઈ? પૂર્ણતામાં ઈચ્છા હોઈ ના શકે. અને તે રીતે જોવા જઈએ તો આ જગતનું સર્જન કોઈ રીતે સમજાવી શકાય એમ છે જ નહીં. એકમાંથી અનેક કેમ બની ગયો કોઈ રીતે સમજાવી શકાય એમ છે નહીં.
કેમ બની ગયો અને શી રીતે બની ગયો એ પ્રક્રિયા પણ ના સમજાવી શકાય. આપણે જાણીએ છીએ કે નાની વસ્તુ પણ ઉત્પન્ન કરવા માટે કેટલો પ્રયત્ન આપણે કરવો પડે છે, અને તેથી આટલું સમગ્ર જગત ઉત્પન્ન કરવા માટે એની બધી શું સામગ્રી હોવી જોઈએ, કઈ કઈ મશીનરી હોવી જોઈએ, એવું કશું એક રસમ કઈ નથી એની પાસે. અસહાય, કોઈ પ્રકારની સહાય વગર, કોઈ પ્રકારની મદદ વગર જ આ પરમાત્મા અનેક બની ગયો. કોઈ પ્રકારનું મટીરિયલ એટલે કે ઉપાદાન પણ નથી, કોઈ પ્રકારનું બીજું નિમિત્ત. કુંભાર તો કેટલી વસ્તુ જોઈએ, માટી જોઈએ, ચાકડો જોઈએ, કેટલી વસ્તુ જોઈએ, આમાંની કોઈ વસ્તુ વગર જ અનેક બન્યો. અચિંત્ય શક્તિત્વાત. અને એટલા જ માટે આ અનેકતાને સમજાવવા માટે આપણે એક માયા નામના તત્વનો સ્વીકાર કરવો પડે છે, કારણ કે એ સિવાય માયા અર્થાથી સમજાવી ન શકાય. એમ જ માયા જાદુગર કેવી રીતે પોતાના જાદુથી અનેકતા કેવી ઉત્પન્ન કરે છે, જે વસ્તુ જ્યાં નથી ત્યાં કેવો એક દેખાવ ઉત્પન્ન કરે છે, અને તે જ કંઈક રીતે પરમાત્મા જ્યાં કંઈ નથી, પોતાના સિવાય કંઈ નથી, ત્યાં અનેકતાનો, જગતનો, સંસારનો આભાસ ઉત્પન્ન કરે છે. અચિંત્ય શક્તિત્વાદ. ટૂંકમાં શા માટે આ બધું છે એનો કોઈ ઉત્તર આપણી પાસે નથી. કેવી રીતે આ બધું આવ્યું એનો પણ કોઈ ઉત્તર નથી. પછી આપણે એકવાર સ્વીકારી લીધું કે તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, આ પરમાત્મા આકાશનો ઉદ્ભવ થયો, પછી આકાશ વાયુ વાયુમાં થકી, પણ શું કરવા આકાશનો ઉદ્ભવ થયો? અને એક અદ્વિતીય એક રસ વિશુદ્ધ વિજ્ઞાન ઘન પરમાત્મામાંથી જે જળ આકાશની ઉત્પત્તિ કેમ થાય? આ બધું કોઈ સમજાવી શકાય વસ્તુ નથી, માત્ર છે એટલું જ આપણે સ્વીકારવું પડે, કારણ કે આ જગત એ અનુભવનો વિષય છે. અને તેથી આપણે એ જ કહી શકીએ અચિંત્ય શક્તિત્વાદ, માયા શક્તિત્વાદ, કોઈ અચિંત્ય શક્તિને કારણે. અને શા માટે? તો કે અનિર્વચનીયત્વાદ. એનું કારણ ન સમજાવી શકાય, એની વ્યાખ્યા પણ ન કરી શકાય, એવી જાતની આ કઈ ઘટના છે. બીજા બધા તત્વચિંતકોએ જાત જાતના આ પ્રકાર અને આ કેવી રીતે જગત ઉત્પન્ન થયું, શા માટે થયું, એના ભિન્ન ભિન્ન એ લોકોએ એને એક્સપ્લેનેશન અર્થાત સમજ આપેલી છે, પણ કોઈ સમજ કામ લાગે એમ નથી. દરેક એક વસ્તુ તમે સ્વીકારો બીજા પ્રશ્નો ઉત્પન્ન થાય, એ સ્વીકારો હોય ત્રીજા પ્રશ્નો ઉત્પન્ન થાય, અને તેથી આને સમજાવવા જોઈએ તો કોઈ રીતે સમજાવી શકાય એમ જ નથી. એટલે વેદાંતની લોકો તો સરળતાથી કહે છે કે અનિર્વચનીયમ, જેની નિર્વચન વ્યાખ્યા જ ન કરી શકાય. તમે વિચાર કરો કે જગતનું કારણ જો અનિર્વચનીય હોય તો જગત કેવું હોય? જે વસ્તુ હંમેશા કાર્ય હંમેશા કારણને અનુરૂપ હોય, તો જગતનું કારણ જો અનિર્વચનીય હોય, અચિંત્ય હોય, સમજાવી ન શકાય એમ હોય, તો જગત જેમ ઉત્પન્ન થયું એ પણ અચિંત્ય હોય, અનિર્વચનીય હોય, સમજાવી ન શકાય. અને છતાં આપણે કેટલી બધી દરરોજ આમ કેમ ને પેલું કેમ ને શા માટે એમ કરી કે કેટલો સમય અને શક્તિ આપણે એમાં ગાળીએ છીએ. એટલે કહે છે કે આ બધી ચિંતા છોડી દેવા દેવી છે, જે છે એ બધું બરોબર છે એવું આપણે કહી શકીએ. તો એનો અર્થ કે શરણાગતિ ભગવાનની જે છે એ બરોબર, કારણ કે આ સમજી શકાય એમ જ નથી. એ સમજતો હશે, આપણે એને એવું આપણે એને શું કહેવાય બેનિફિટ ઓફ ડાઉટ, શંકાનો એક લાભ આપણે આપ્યો, એ જાણતો હશે. આપણે સર્વજ્ઞ સર્વશક્તિમાન એટલે કે એકો વશી, એ કહું છે સર્વશક્તિમાન છે અને સર્વજ્ઞ છે, અને તેથી એ જાણતો હશે કે કેમ આ બધું સર્જન કર્યું છે. એટલે એમાં વાંધાવચકા પાડવાના બદલે જે છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. આખો આપણા આખો પણ વાંધાવચકા પાડ્યા જ કઈ આખો દેશ આમ કેમ થયો કેમ થયો, એના કરતા એને સમજવાનો પ્રયત્ન કરીએ. અથવા તો આ સર્વ વિવિધતામાં જે એકતા રહેલી છે, સર્વ વિસંવાદતામાં સંવાદિતા રહેલી છે, સર્વ વિષમતામાં સમાનતા રહેલી છે, અનેકતામાં એકતા રહેલી છે. બસ એનું જો એના પર ધ્યાન આપીએ, એનું ચિંતન કરીએ, તો પછી આ અનેકતા વિષમતા એ કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ કે છે એક રસમ આત્માનમ વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ અચિંત્ય શક્તિત્વાદ બહુધા અનેક પ્રકારમ યહ કરોતિ. પોતાની અચિંત્ય શક્તિને કારણે, માયા શક્તિને કારણે જે બહુધા એટલે અનેક પ્રકાર, એક નહીં અનેક પ્રકાર કરી દે છે. અનેક પ્રકાર કેવી નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશે ના. કારણ કે જે ભેદ કયો ભેદ? ઉપાધિનો ભેદ, ઉપાધિ ભેદ વશે ના. આ નામ રૂપ રૂપી ઉપાધિ જે અનેક પ્રકારની અનેકતા ઉત્પન્ન કરે છે, એ કે અશુદ્ધ છે. પરમાત્મા કહે છે વિશુદ્ધ વિજ્ઞાન ઘન સ્વરૂપ. ઉપાધિ કેવી છે? જળ હોવાને કારણે, વિકારી હોવાને કારણે, અનેક હોવાને કારણે અશુદ્ધ છે.
આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણમાંથી બનેલી છે ઉપાધિ. પરમાત્મા કેવો છે? ગુણાતીત છે. ઉપાધિ આ ત્રણ ગુણમાંથી બનેલી છે એટલે અશુદ્ધિ છે. અને નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેના, જેમ કે અનેક ઘડાઓમાં રહેલા ભેદને કારણે આકાશ જાણે કે અનેક ઘડાઓમાં વેચાઈ જતું હોય, કે લાકડાની અનેક કરચરૂપી ભેદને કારણે અગ્નિ જાણે કે અનેક તણખામાં વેચાઈ જતો હોય, એ દરેક ઉપનિષદ ભિન્ન ભિન્ન દ્રષ્ટાંત આપે છે. અંતે રીતે આ પરમાત્મા આ નામ રૂપની અનેક ઉપાધિ દ્વારા જાણે કે અનેક ન બની ગયો હોય, અનેકમાં ન વેચાઈ ગયો હોય. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ, વાસ્તવમાં અવિભક્ત હોવા છતાં વિભક્ત ન હોય એમ જણાય છે. નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેના બહુધા યહ કરોતિ. આગળ કહેવામાં આવ્યું અગ્નિરેસૈકો ભુવનમ પ્રવિષ્ટ હૈ. અગ્નિ જેવી રીતે આ જગતમાં પ્રવેશ કરીને કાષ્ઠના આકાર ધારણ કરીને જેમ અનેક આકાર ધારણ કરી લીધા, જે પોતે આકાર રહિત છે, અનેક છે, અનેક આકારનો અને અનેક બની ગયો, એવી જ કંઈ કહેતા પરમાત્મા આ નામ રૂપી ઉપાધિ એ જ ઉપનિષદ સમજાવે છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદ. આ બધું નામ રૂપાત્મક જગત સર્જન કરીને પરમાત્મા એમાં પ્રવેશ કર્યો. એ જ કહે છે સર્વભૂતાંતરાત્મા. એ પ્રાણી માત્ર અંતરાત્મા છે. કઈ રીતે? તો કેવી રીતે કે અમે આ સર્વ પ્રાણીઓ એટલે કે નામ રૂપ ઉપાધિને ઉત્પન્ન કરી અને પછી તદેવાનુપ્રાવિશદ એમાં પ્રવેશ કર્યો. અને અત્યારે પ્રત્યેક પ્રાણીના અંતરાત્મા રૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યો એક જ પરમાત્મા. સ્વાત્મ સત્તા માત્ર એના માટે કઈ સામગ્રીની પાસે કઈ નહીં, સ્વાત્મ સત્તા માત્ર પોતાની સત્તા માત્રથી, પોતાની અચિંત્ય શક્તિથી, કોઈ પ્રકારની સામગ્રી વગર, કોઈ પ્રકારની પ્રક્રિયા વગર. પછી પ્રક્રિયા સમજાવવા આવ્યા, પહેલી તો કોઈ પ્રક્રિયા વગર જ આ જગતની ઉત્પત્તિ થઈ. આપણે ઉત્પત્તિની બધી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સ્વીકારીએ છીએ. વૈજ્ઞાનિકો જે સમજાવે છે એ પ્રક્રિયાઓ સ્વીકારવામાં આપણે કઈ મુશ્કેલ નથી. ઘણી વાર તો કહેતા હોય છે કે આ જગત કેવું હતું? સ્વપ્નની જેમ ઉત્પન્ન થયું. બે એના પ્રકાર છે. એક તો કોઈ કહે કે આ ક્રમથી ઉત્પન્ન થયું, કોઈ એમ કહે કે નહીં આ તો બધું એક સામટું યુગપત ઉત્પન્ન થયું. સ્વપ્ન જયારે ઉત્પન્ન થાય તો કયો ક્રમ હોય છે? સ્વપ્નનું જગત ઉત્પન્ન થાય ત્યારે કોઈ ક્રમ હોય છે એમાં કે પહેલા પિતાનો જન્મ થાય ને પછી પુત્રનો જન્મ થાય ને પછી આનો જન્મ થાય? આપણે તો પહેલા પિતા દેખાય ને પછી પુત્ર દેખાય ને એમ, એનો કોઈ ક્રમ નથી હોતો. ઘણા એમ માને છે કે આ જગતની ઉત્પત્તિમાં કોઈ ક્રમ જ નથી, પરંતુ એનો ક્રમ સૂક્ષ્મથી સ્થૂળ જે છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એ ક્રમ આપણે પણ સ્વીકારીએ છીએ. વૈજ્ઞાનિકો જે પ્રકારનો ક્રમ આપે એ ક્રમ સ્વીકારવામાં આપણને કોઈ વાંધો નથી. પરંતુ મૂળ વસ્તુ એ છે કે બિગ બેંગ આ થયું કેવી રીતે? અચિંત્ય શક્તિત્વ. ત્યારે શું સામગ્રી હતી? કોઈ પણ સામગ્રી નહીં. તો વિચાર કરો, એ બધા પહેલી જ વાર જે સર્જન થયું એમાં આ બધી સંભાવના ભરેલી છે. સ્વાત્મ સત્તા માત્ર અચિંત્ય શક્તિત્વ મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. 11મો મંત્રથી સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈર્બાહ્ય દોષૈઃ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોકદુઃખેન બાહ્યઃ एको वशी सर्वभूतांतरात्मा एकं रूपं बहुधा यः करोति तमात्मस्थं येन पश्यन्ति धीराः तेषां सुखं शाश्वतं नेतरेषाम् नित्यो नित्यानां चेतनश्चेतनानाम् एको बहूनां यो विदधाति कामान्
तमात्मस्थं येनु पश्यन्ति धीराः तेषां शान्तिः शाश्वती नेतरेषाम् एको वशी सर्वभूतांतरात्मा एकम रूपम बहुधा यः करोति। जे एक न द्वितीय परमात्मा सर्वभूतांतरात्मा प्राणी मात्रो अंतरात्मा છે એક અર્થાત એક ન દ્વિતીય વશી જેના વશમાં જેના નિયંત્રણમાં સમગ્ર જગત છે અર્થાત જે સમગ્ર જગતનું નિયંતા છે કઈ રીતે તો કે જગતનું અધિષ્ઠાન હોવાને કારણે જેની સન્નિધિ માત્ર સમગ્ર જગત વ્યવસ્થિત ચાલતું હોવાને કારણે જેને સમગ્ર જગતનો નિયંતા ગણવામાં આવે છે એવો જે પ્રાણી માત્ર અંતરાત્મા છે એક અને દ્વિતીય એવો પરમાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ જે પોતાનું એક રૂપને અનેક બનાવે છે પોતાની અચિંત્ય શક્તિથી જે એક અને અનેક બનાવે છે અર્થાત જે એક પરમાત્મા અનેક રૂપે ભાસે છે તમાત્મસ્થમ યેન પશ્યન્તિ ધીરાહ એવો એક અનેક રૂપે ભાસનારો જે પરમાત્માને આત્મસ્થમ એ જ પોતાનો આત્મા છે પોતાના હૃદયની અંદર જે અહમ અહમ એ પ્રકાશેલો જે સ્ફુરી રહ્યો છે એ જ આ પરમાત્મા પ્રાણી માત્ર અંતરાત્મા છે એક અને દ્વિતીય છે સમગ્ર જગતનો નિયંતા છે એ અનુપશ્યંતિ અને શાસ્ત્ર ઈશ્વર અને જીવ બંનેના ઐક્યનું જે નિરૂપણ કરે છે એને અનુસરીને એ અનુપશ્યંતિ જે વિવેકી મનુષ્યો આ પ્રકાર સત્યના દર્શન કરે છે કે હું આત્મા એ જ આ જગતનો નિયંતા છું અર્થાત જગતનું અધિષ્ઠાન છું તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ એમના જીવનમાં સર્વ ભેદભાવ મટી જતા હોવાને કારણે એ લોકો શાશ્વત સુખ પ્રાપ્ત કરે નૈતરેષામ બીજા કોઈને જે લોકો બાહ્ય બહિર્મુખ મનુષ્યો છે બાહ્ય આસક્ત બુદ્ધિનામ અવિવેકીનામ જે લોકો બાહ્ય આસક્ત બુદ્ધિવાદ અર્થાત એ અંતરાત્મા જ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ જે આનંદ અને પૂર્ણતાની શોધ બહાર કર્યા કરતા હોય છે એમને ક્યારે એવું શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી એ લોકોને કદાચ ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે ક્યારેક ક્યારેક પણ શાશ્વત સુખ એમને જ પ્રાપ્ત થાય જે આ રીતે અભેદના દર્શન કરે છે નિત્ય અનિત્યાનામ ચેતન ચેતનાનામ જે સર્વ અનિત્યમાં નિત્ય છે જગત ચર્ચા કરી કે જગતના સર્વ પદાર્થો અનિત્ય છે દરેક પદાર્થની ઉત્પત્તિ સ્થિતિ અને લય અને આ પ્રકારે જગતનું ચક્ર સતત ચાલ્યા કરતો હોય છે જગત સમગ્ર અનિત્ય છે કે પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ સ્થિતિ અને લય અને આ પ્રકારે પ્રત્યેક કલ્પમાં જગતનું ચક્ર ચાલ્યા કરતો હોય પરંતુ આ સર્વ અનિત્ય પદાર્થો જેમાં લીન થઈ જાય છે વસ્તુ એવી છે કેવી રીતે કે આ જગતની ઉત્પત્તિ થઈ અને સંપૂર્ણ નાશ થઈ જવાનો છે કારણ ક્યારેય કોઈની ઉત્પત્તિ થતી નથી હોતી ક્યારેય કોઈ નાશ થતો નથી હોતો એ રીતે કે આપણે જે ઉત્પત્તિ કહીએ એ પણ પૂર્વ અવસ્થાનું એક રૂપાંતર હોય છે જેને નાશ કહીએ પણ આ એક અવસ્થામાંથી બીજી અવસ્થાનું રૂપાંતર જ હોય છે કોઈ વસ્તુનો સદંતર નાશ થતો નથી કે કોઈ વસ્તુની એકદમ નવી ઉત્પત્તિ પણ થતી હોતી નથી એ બધા આપણે કહી શકીએ કે આ સમગ્ર જગત પણ કેવું છે ચક્રાત્મક અર્થાત આ એક કલ્પમાંથી એક કલ્પ લય વળી ઉત્પત્તિ સ્થિતિ લય આમ પ્રત્યેક કલ્પમાં આ પ્રકારના જગતના સર્જન પાલન નિયમનું ચક્ર ચાલ્યા જ કરે છે એ ક્યારે ચાલે આ સર્વ પદાર્થો જે અનિત્ય છે અને આ પ્રકારે સર્જન પાલન લયના સતત ખેલમાં પસાર થઈ રહ્યા છે આ પ્રકારની પ્રક્રિયા ત્યારે શક્ય બને જ્યારે આ સર્વ અનિત્યને કે પરિવર્તનશીલ વસ્તુઓને આધાર આપનારું કોઈ નિત્ય તત્વ હોવું જોઈએ જેમ ચક્ર ચાલતું હોય ચક્ર ત્યારે ચાલી શકે જ્યારે એને ધરી હોય જે ધરી ચક્રના આધાર પણ આપતી હોય અને ગતિ પણ આપતી હોય અને તે રીતે આ સમગ્ર જગતને આધાર આપનાર અને ગતિ પ્રદાન કરનાર કોઈ નિત્ય તત્વ હોવું જ જોઈએ એ પ્રતિ કહે છે નિત્ય અનિત્યાનામ અને એ રીતે નિત્ય પરમાત્મા છે આમ કોઈને પ્રશ્ન થાય કે આ પરમાત્મા ક્યાં છે મને દર્શન તો થતા નથી એ છે કે નહીં એની પણ શું ખાતરી તો કે આ જગત છે મારાનું અધિષ્ઠાનરૂપ પરમાત્મા હોવો જોઈએ જ્યાં પણ કોઈ પ્રકારનું પરિવર્તન થતું હોય જ્યાં કોઈ પ્રકારની ગતિ હોય ત્યાં એ ગતિને આધાર આપનાર સ્થિર પરિવર્તનના આધાર આપનાર પરિવર્તન રહિત વિકારને આધાર આપનાર નિર્વિકાર હોવું જોઈએ જેમ ટ્રેન ચાલતી હોય તો એ ટ્રેન ત્યારે જ ચાલી શકે
જ્યારે પાટા જે ચાલતા નથી એનો આધાર હોય. નદી વહી રહી હોય જળ ત્યારે જ વહી શકે જ્યારે નદીનું તળ જે સ્થિર છે એને આધાર આપનારો હોય. સર્વ વિકાર પણ ત્યારે શક્ય છે જ્યારે એનો આધાર કોઈ નિર્વિકાર તત્વ હોવું જોઈએ. એ પછી કહે છે કે આ પરમાત્મા કેવો છે? સમગ્ર જગતનું અધિષ્ઠાન, જેના પર આ જગતના સર્જન પાલન લયનો ખેલ સતત ચાલી રહ્યો છે. આત્મસ્તંભ જેનું પશ્યંતિ ધીરાહ, એ જ પરમાત્મા વાસ્તવમાં આત્મા છે. એ જ જેને દર્શન કરે છે. તેષામ શાંતિ શાશ્વતી ન ઇતરેષામ, એ મનુષ્યો શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. હવે એનું ભાષ્ય વાંચીએ આપણે 109 પાના પર. નિત્ય અવિનાશે અનિત્યાનામ વિનાશિનામ ચેતન ચેતનાનામ ચેતયિત્રીણામ બ્રહ્માદીનામ પ્રાણિનામ અગ્નિનિમિત્તમ ઇવ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદીનામ આત્મચૈતન્ય નિમિત્તમેવ ચેતયિત્રત્વમ અન્યેષામ. નિત્ય અવિનાશી અનિત્યાનામ, અનિત્યાનામ મધ્યે યહ નિત્ય. આ સર્વ અનિત્ય પદાર્થોમાં જે નિત્ય છે. આમ સર્વ અનિત્ય પદાર્થો એવી અપેક્ષા રાખે છે કે સર્વને આધાર આપનાર કોઈ નિત્ય તત્વ હોવું જોઈએ, એ સિવાય અનિત્ય પદાર્થો સંભવી ન શકે. આમ ઘડો અનિત્ય છે, એની ઉત્પત્તિ છે, એની સ્થિતિ છે, એનો નાશ છે. એ ત્યારે જ બની શકે જ્યારે એને આધાર આપનાર કોઈ તત્વ હોવું જોઈએ. માટે જે આ ઉત્પત્તિ સ્થિતિ અને લય એ સર્વ પ્રક્રિયાઓને આધાર આપે છે. એમ આ જગતમાં પણ સદા ઉત્પત્તિ સ્થિતિ અને લયની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ જ બતાવે છે કે સર્વને આધાર આપનાર નિત્ય તત્વ હોવું જોઈએ. એ કોણ છે? એ જ આ પરમાત્મા, એ જ ઈશ્વર. નિત્ય અનિત્યાનામ વિનાશનામ મધ્યે અવિનાશી, સર્વ વિનાશી પદાર્થોમાં મધ્યમાં અર્થાત એના આધારરૂપ જે અવિનાશી પરમાત્મા છે. પછી કહ્યું ચેતન ચેતનાનામ, આ જે ચેતન પદાર્થો છે બ્રહ્માદીનામ પ્રાણીનામ ચેતયિત્રીણામ, તો આ સર્વ ચેતન પદાર્થો જે છે બ્રહ્માદીનામ, બ્રહ્માજીથી માંડીને બ્રહ્માદીનામ પ્રાણીનામ. હવે ચેતન પદાર્થો તરફ આપણું ધ્યાન દોરે છે. આમ તો જગત તરફ પહેલા આપણું ધ્યાન દોર્યું કે જગત અનિત્ય છે, પરિવર્તનશીલ છે, અને માટે એને આધારરૂપ નિત્ય પરિવર્તન રહિત તત્વ હોવું જોઈએ. હવે એ તત્વ નિત્ય છે, એક વસ્તુ થઈ. બીજું એ તત્વ ચેતન છે. એ અર્થ કહે છે કે આ બધા જે પદાર્થો છે અથવા પ્રાણીઓ છે, બ્રહ્માજીથી માંડીને આ સર્વ જે પ્રાણીઓ છે, બ્રહ્માજી માંડીને ઘાસના તણખલા સુધીના જે કંઈ જીવો છે, આ બધા જીવોમાં જે ચેતન આપણને અભિવ્યક્ત થતું લાગે છે, એ ચેતન ખરેખર એ ચેતનનું મૂળ સ્ત્રોત કે ચેતનનું મૂળ ક્યાં છે? ચેતન ચેતનાના. આ સર્વ ચેતન પ્રાણીઓ છે, બ્રહ્માજીથી માંડીને સર્વ. તો અહીંયા શંકરાચાર્ય સમજાવે છે કે આ પ્રાણીઓની ચેતનતા પોતાની સ્વતઃ નથી. અર્થાત આ શરીરમાં જે ચેતનતા છે એ શરીરની પોતાની ચેતનતા નથી. આ ઇન્દ્રિયોમાં ચેતનતા છે એ ઇન્દ્રિયોની પોતાની ચેતનતા નથી. મન બુદ્ધિની ચેતનતા છે એ મન બુદ્ધિની પોતાની નથી. એ ઉછીની લીધેલી ચેતનતા છે. જેમ ચંદ્ર પ્રકાશ કરો પણ ચંદ્રનો પ્રકાશ પોતાનો પ્રકાશ નથી. ચંદ્રનો પ્રકાશ ઉછીનો લીધેલો પ્રકાશ છે. સૂર્યનો ઉછીને લીધેલા પ્રકાશમાં ચંદ્ર પ્રકાશ છે. અંતેથી જેને આ પ્રકારનું જ્ઞાન ન હોય એમ જ માને કે ચંદ્ર સ્વયં પ્રકાશ છે. પણ ચંદ્ર સ્વયં પ્રકાશ નથી. સૂર્ય સ્વયં પ્રકાશ છે અને ચંદ્ર એ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ છે. અંતે રીતે આ દેહ પણ જળ છે અને છતાં પણ જેને કારણે આ દેહ જીવંત કે ચેતનવાન છે. ઇન્દ્રિયો મન બુદ્ધિ સમગ્ર ઉપાધિ જળ છે અને છતાં પણ જેને કારણે આ સર્વ ઉપાધિ પણ ચેતનવાન છે. એટલે સમજાવે છે અગ્નિ નિમિત્તમ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદીનામ. જેમ જળ એ કેવું છે? દાહક નથી. જળમાં જળનો સ્વભાવ કેવો છે? શીતળ.
આમ પાણીને અડકીએ તો આપણને ગરમીના આજે શીતળતાનો અનુભવ થાય, અને છતાં પણ ક્યારેક એ પાણી પણ આપણે દઝાડતું હોય. ઘણી વાર આપણે ચા પીતા પીતા દાઝી જઈએ, અથવા ઉકળતું પાણી આપણે પડે તો દાઝી જઈએ. આમ પાણી પણ ક્યારેક આપણે દઝાડતું હોય છે. તો પાણી જેનો ગુણ તો શીતળતા છે, અને છતાં પણ જયારે દાહકતાનું પાણી પ્રદર્શન કરે ત્યારે એ દાહકતા ક્યાંથી આવી જોઈએ? ક્યાંક બીજેથી આવી હોવી જોઈએ. લાકડું પોતે પણ ગરમ નથી, દાહક નથી. આ લાકડું જયારે બાળે, સમજવું કે લાકડમાં બાળવાની જે શક્તિ આવી એ અન્ય ક્યાંકથી આવી. ક્યાંથી? તો ક્યાંક નહીં. જેમ અગ્નિના સંયોગને કારણે પાણી આપણને બાળે છે, અને બીજા બધા પદાર્થો, લોખંડ પણ એના સ્પર્શમાં કેવું છે? શીતળ છે. અને છતાં એ લોખંડને અગ્નિમાં ગરમ કરવામાં તો લોખંડમાં બાળે, પણ લોખંડમાં પણ બાળવાની પેલી સાણસી વાસણ દાઝી નથી ઘણી વાર દામ પણ થઈ જાય, દાઝી જવાય. શું થયું? તો કે સાણસી અડકી ગઈ, તપેલી અડકી જાય, કશું અડકી ગયું. એ તપેલી કે દઝાડતી છે આપણે, તપેલીને સ્પર્શ કરે તો ઠંડી હોય, પણ તપેલીમાં દઝાડે. એ જ બતાવે છે કે તપેલીમાં દઝાડવાની જે આ પ્રકારની ગુણ આવ્યો એ ક્યાંથી આવ્યો? તપેલીનો પોતાનો ગુણ નથી, પરંતુ અગ્નિના સંયોગને કારણે છે. એને અગ્નિ નિમિત્તમ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદિનામ. આમ જળ, લોખંડ વગેરે પદાર્થો જે સ્પર્શમાં શીતળ છે, અને છતાં પણ ક્યારેક એ પણ દાહક બની જાય, અર્થાત એ પણ દઝાડનારા બની જાય. એવું ત્યારે જ બને. એ દઝાડવાની પ્રક્રિયા છે એ અગ્નિને કારણે છે, જળને કારણે નહીં, કે લોખંડને કારણે નહીં. તે જ રીતે આત્મ ચૈતન્ય નિમિત્ત ચેતયતૃત્વમ અન્યેષામ. અંતે આ સર્વ દેહના જે ચેતન છે, આ પ્રાણ ચેતન છે, ઇન્દ્રિયો ચેતન છે, મન બુદ્ધિ ચેતન છે, એ સર્વ ચેતનતા ક્યાંથી આવી? તો કે આત્મ ચૈતન્ય નિમિત્તમેવ. એ સર્વ ચેતનતા આત્મા જે ચૈતન્ય છે એને કારણે છે. જેવી રીતે આ બલ્બ તો બિચારો કેવો છે? બલ્બમાં કોઈ પ્રકારનો પ્રકાશ નથી, પણ છતાં બલ્બ જ્યારે આપણા રૂમનું અંધારું દૂર કરે, અર્થાત આપણા રૂમને પ્રકાશિત કરે, તો બલ્બમાં પ્રકાશિત કરવાની શક્તિ ક્યાંથી આવી? વીજળીને કારણે. એ ભેદ આપણે ખબર ના હોય તો આપણે એમાં જ માની લઈએ કે આ બલ્બ જ આપણા રૂમનું અંધારું નષ્ટ કરે છે, અથવા બલ્બ આપણા રૂમને પ્રકાશિત કરે, એવું માની લઈએ. પણ જે લોકોને આ રહસ્યનું જ્ઞાન છે એ જાણે છે કે બલ્બ પ્રકાશિત કરતો જાણે છે, ત્યારે પણ એ બલ્બ પ્રકાશિત કરતો નથી. એની પ્રકાશિત કરવાની શક્તિ વીજળીને કારણે છે. અને તેથી વીજળી સૂક્ષ્મ છે, આપણે આંખોથી જોઈ ના શકીએ, છતાં પણ વીજળી છે એ નિર્ણય કેવી કરી શકીએ? આ બલ્બ પ્રકાશે છે એ બધા આપણે નિર્ણય કરીએ વીજળી છે. લાઈટ જતી રહી, આપણે કહે છે લાઈટ જતી નથી રહેતી, વીજળી જતી રહે છે. તો વીજળી ગઈ, કેવી ગયું? સ્વિચ ઓન કરી દબાવી, અને છતાં લાઈટ થતી નથી, એટલે વીજળી ગઈ. વીજળીના આવતા જોતા નથી, વીજળી આવી ગઈ, આવતા પણ જોતા નથી અને જતી પણ જોતા નથી. પણ વીજળી આવી કે ગઈ એનો નિર્ણય શેના પર કરીએ છીએ? આ બલ્બ પ્રકાશે છે કે નથી પ્રકાશતો એના પરથી. પંખો ચાલ્યો કે ન ચાલ્યો એના પરથી. તો પંખો જે પોતે જળ છે અને છતાં પણ ચલાયમાન, ચલનશીલ છે, ગતિમાન છે, એ ગતિ કોણ પ્રદાન કરે છે? વીજળી. બલ્બ પોતે કેવો છે? જળ છે, છતાં એને પ્રકાશિત કોણ બનાવે છે? તો કે વીજળી. અને તે રીતે આ દેહની અંદર મન બુદ્ધિમાં ઉપાધિ જે સર્વ જળ છે, પંચમહાભૂતમાંથી બનેલી છે. આ સ્થૂળ શરીર તો સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલું છે, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલું છે. બધું કેવું છે? ભૌતિક છે, જળ છે. અને છતાં જાણે કે ચેતન હોય એ પ્રકારનો જે દેખાવ થઈ રહ્યો છે એ કોને કારણે છે? એ આની જે ચેતનતા છે એ આત્મ ચૈતન્ય નિમિત્ત છે. એટલે કહ્યું આત્મ ચૈતન્ય નિમિત્ત ચૈતયતૃત્વમ અન્યેષામ. અને એટલે જ કહે છે કે એવો ચેતન પરમાત્મા હોવો જોઈએ. આપણે દેખાતો ન હોય, આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય ન હોય, ત્યારે આપણા એ અનુમાનનો વિષય બને. અનુમાન કરીએ છીએ કે આ પરમાત્મા હોવો જોઈએ, કારણ કે જળ વસ્તુઓ ચેતનની જેમ વર્તે છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેરયુક્ત.
આમ પ્રશ્ન કરે છે ગુરુજીને કે હે ગુરુજી, આ મન કેવી રીતે પોતપોતાના વિષયોમાં આનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? કેવી રીતે પ્રાણ પણ સતત આ શરીરને જીવંત રાખે છે? કેવી રીતે આંખો જુએ છે, કાન સાંભળે છે? આ બધી ઇન્દ્રિયોના બધા કારણો જે પોતે જડ છે એ કેવી રીતે આમ ચેતનની જેમ વ્યવહાર કરે છે? એટલે કહે છે કે આ સર્વને ચેતનતા પ્રદાન કરનાર કોઈક અન્ય તત્વ છે. આ રીતે આત્માની કે ઈશ્વરની અસ્તિત્વ કે છે એ નક્કી થાય છે. પછી આગળ કહે છે એક બહુનામ કામાન યો વિદધાતિ. જે એક પરમાત્મા અનેક પ્રાણીઓના કામ કે કર્મફળ પ્રદાન કરે છે. એક પરમાત્મા અનેક પ્રાણીઓના કર્મફળ નો દાતા છે. એ આગળ કહે છે કિંચ સહ સર્વજ્ઞ સર્વેશ્વર કામિનામ સંસારિણામ કર્માનુરૂપમ કામાન કર્મફલાની સ્વાનુગ્રહ નિમિત્તાંશ્ચ કામાન ય એકઃ બહૂનામ અનેકેષાં અનાયાસેન વિદધાતે પ્રયચ્છતે ઇત્યેતત. કિંચ સહ સર્વજ્ઞ. આ પરમાત્મા કેવો હોય છે? સર્વજ્ઞ, સર્વનો જાણનાર હોવો જોઈએ. સર્વેશ્વર, સર્વનો ઈશ્વર હોવો જોઈએ. સર્વનો નિયંતા, શાસક, સર્વનો સ્વામી હોવો જોઈએ. એવું છે આપણે કહો છો. કારણ કે યહ વિદધાધિકામાન. આપણે જોઈએ છે કે આ જગત બહુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. પ્રત્યેક પ્રાણીને પોતાના કર્મ પ્રમાણે કર્મફળ મળી રહ્યા છે. એ પણ આપણા અનુમાનનો જ વિષય છે કે જે કંઈ આપણે થઈ રહ્યું છે બધું પૂર્વ કર્મના પરિણામે છે. આપણે સ્વીકારી લઈએ કે જગતમાં કોઈ નિયતિ છે અને તેથી એ નિયતિના આધારે સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે. અને તેથી પ્રત્યેક પ્રાણીને જે પ્રકારના સંજોગોનો સામનો કરવો પડે છે એ બધા પોતાના પૂર્વ કર્મના ફળના આધારે છે. અને જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. ચલો, આપણા જીવનમાં કર્મ અને ફળ છે કે નહીં, કદાચ આપણે એવું નિશ્ચય ના કરી શકીએ. સ્વામીજી, મેં શું કહ્યું છે કે મારે આટલું દુઃખ સહન કરવું પડે છે અને ફલાણાએ શું કહ્યું છે કે એને આટલું સુખ પડે છે? ઘણી વાર આપણે શંકા થાય છે કે આ ખરેખર કર્મફળનો નિયમ છે કે નહીં. પણ આપણા જીવનની બહાર જગતમાં જ્યારે નજર કરીએ ત્યારે તો નક્કી જ છે જેવું વાવે તેવું લણે. એવું તો ન હોય કે ડાંગરના રોપા રાખ્યા છે એને પછી ઘઉં થાય, એવું તો નથી બનતું. લીંબુનું બીજ મેં વાવેલું પછી કેરી થઈ, એવું પણ ના બને. એવું ક્યારેય નથી બનતું. જો કે અશક્ય વસ્તુઓ બનવાની દુનિયામાં શક્ય બને છે, પણ અત્યાર સુધી એવું નથી બન્યું કે આપણે આંબાનો ગોટલો વાવ્યો હોય અને પછી લીંબુનું ઝાડ થયું હોય. એવું ના બને. તેથી આપણે જોઈએ છીએ કે જગતનો દરેક પદાર્થ પોતાના સ્વભાવને અનુરૂપ વર્તન કરતો હોય છે. અને તેથી આ સમગ્ર જગત કોઈ સર્વ નિયંત્રણમાં છે. સૂર્ય હોય, ચંદ્ર હોય, પૃથ્વી, તારાઓ, બધા જગતના તત્વો છે. એ બધા તત્વો પોતપોતાના સ્વભાવ પ્રમાણે સતત કાર્યશીલ છે. એ જ બતાવે છે કે જગતમાં કોઈ નિયમ હોવો જોઈએ. જ્યારે નિયમ ના હોય તો કોઈ પ્રકારની વ્યવસ્થા રહેતી નથી. રસ્તા પર નિયમ ના હોય તો કોઈ વ્યવસ્થા ના રહે. ઇન્કમ ટેક્સનો નિયમ ના હોય ત્યાં વ્યવસ્થા ના રહે. જો નિયમ નથી, નિયમ ભલે હોય ને છાપા પેલા એમાં હોય છે, એમાં કાગળમાં હોય, કોઈ નિયમનું પાલન કરનાર જો કોઈ ના હોય તો લોકો ધીમે ધીમે છૂટ લેવા થાય અને તદ્દન અવ્યવસ્થા. આપણે જોઈએ છીએ કે જ્યાં આગળ નિયમ નથી હોતો ત્યાં વ્યવસ્થા નથી હોતી. જ્યાં વ્યવસ્થા હોય ત્યાં કોઈ નિયમ હોવો જોઈએ અને કોઈ નિયંતા પણ હોવો જોઈએ. અને તે જગતમાં સર્વત્ર વ્યવસ્થા છે. આ જગતનું તંત્ર કોઈ વ્યવસ્થિત નિયતિ કે નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે. અને તો આપણે સ્વીકારવું પડે કે એ જ નિયમ આપણા જીવનમાં પણ લાગુ પડે જ છે. આપણે કદાચ સમજ પડે કે ના પડે, આપણે સ્વીકારી શકીએ કે ના સ્વીકારી શકીએ જુદી વાત છે. અને છતાં પણ જે નિયમ આ સમગ્ર જગતને લાગુ પડે છે એ નિયમ આપણા જીવનને પણ લાગુ પડતો હોવો જ જોઈએ. અને તેથી કહી શકીએ કે આપણા જીવન જે કંઈ બને છે એ કોઈને કોઈ પૂર્વના કર્મના ફળરૂપે બનતો હોય છે. અને તેથી કર્મ અત્યારે કરીએ એનું ફળ ક્યારે મળે? ભવિષ્યમાં મળે.
કર્મ અને કર્મફળ વચ્ચે અંતર છે દેશનું, કાળનું અને પરિસ્થિતિનું. એક પરિસ્થિતિમાં એક સમયે એક સ્થળે કર્મ કર્યું, એનું પરિણામ બીજી પરિસ્થિતિમાં બીજા સમયે બીજા સ્થળે મળતું હોય. તો પ્રશ્ન એ થાય કે જે આ કર્મનું ફળ નક્કી કરે છે એનામાં કયા પ્રકારની શક્તિ હોવી જોઈએ તો આ થઈ શકે. અર્થાત ઈશ્વર જે આ કર્મ ફળ દાતા છે એ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ. એને સર્વનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ કર્મ કરીએ અને એનું ફળ નક્કી કરવું હોય તો એ ફળ જે નક્કી કરનાર છે એને બધા પરિબળોનું જ્ઞાન હોવું જોઈએ કે કયા કયા પરિબળો આ કર્મ કરવા માટે જવાબદાર છે. એ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કર્મફળનો નિશ્ચય કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે નોકરી કરતા હોઈએ, 1 મહિનો નોકરી કરી હોય, કેટલા દિવસ હાજર રહ્યા, કેટલા દિવસ ગેરહાજર રહ્યા, કેટલી કેઝ્યુઅલ લીધી, કેટલી સીક લીધી, કેટલા વહેલા નીકળી ગયા. ધારો કે તમારે જઈને કાર્ડ પંચ કરવાનું હોય, એવું નથી આજકાલ જેવું ચાલે છે નહીં, પણ ધારો કે જેમ ફેક્ટરીમાં કાર્ડ પંચ કરવાનું, 3 મિનિટ મોડા આવ્યા તો 1 કલાક ગયો, એવું કંઈ હોય છે. આટલી મિનિટ મોડા આવ્યા 5,000 ગઈ. તો મોડા આવ્યા પછી અમુક કલાક વધારે કામ કર્યું, ઓવર ટાઈમ. એ અમુકથી વધારે કામ કર્યું, દોડો, પછી બમણો, આ બધી વ્યવસ્થા હોય છે. અને તો મહિનાની અંતે જયારે મને પગાર મળે ત્યારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મને પગાર આપવામાં આવે. ક્યારેક મોડો પડ્યો હોય તો મારો 1 કલાકનો પગાર જતો રહે, ક્યારેક લાંબુ કામ કર્યું હોય તો 1.5 કલાકમાં ઓવર ટાઈમ મળે, જો મેં સિક લીવ લીધી હોય તો અડધો પગાર મળે, મારી કેઝ્યુઅલ લીવ લીધી હોય તો આખો પગાર મળે, રજા મારા ખાતામાં હોય ને લઈ લીધી હોય તો રજાનો 1 દિવસનો પગાર જતો રહે. એમ કરી કરીને આટલી લોન લીધી હોય તો આટલું ભરવું હોય. આ બધી વ્યવસ્થા પછી છેવટે જયારે પેલી પગારની સ્લીપ આવે એમાં બધું લખેલું હોય, કેટલા દિવસો પગાર મળ્યો, કેટલી લોન ગઈ, કેટલો ટેક્સ ગયો, કેટલું ફલાણું ગયું, આ બધી વ્યવસ્થા. અને છેવટે મને મારો પગાર ભલે ને 1,500 રૂપિયા, 536 રૂપિયા હાથમાં આવે, અને એવું બધું જતું રહ્યું. આવું ક્યારે બની શકે? એવી કોઈ નિયતિ હોવી જોઈએ જે આ બધું જ્ઞાન હોવું જોઈએ. ત્યાં કેટલા દિવસ આવ્યો, કેટલા દિવસ ના આવ્યો, ક્યારે આવ્યો, ક્યારે આવ્યો, આ બધું રેકોર્ડ. અર્થાત આ બધાનું જ્ઞાન જેને હોય એ જ ખરેખર નક્કી કરી શકે કે મારો પગાર કેટલો થવો જોઈએ. એટલે મેં જે કર્મ કર્યું આખા મહિનાની નોકરી કરવા રૂપી, એ કર્મનું ફળ યોગ્ય રીતે ત્યારે જ મળે જ્યારે મેં જે કર્મ કર્યું એનું પૂરેપૂરું જ્ઞાન કોઈકને હોય એ જ નિર્ણય કરી શકે કે આનું શું કર્મફળ હોવું જોઈએ. કે કર્મ આજે કરું છું, પગાર મહિના પછી મળે છે. અને તેથી આ બધો રેકોર્ડ રાખનારો કોઈ હોવું જોઈએ, કોઈ કમ્પ્યુટર હોવું જોઈએ, કોઈ હિસાબ કિતાબ રાખનારો. આ તો કમ્પ્યુટર હોવું જોઈએ જેમાં બધી વસ્તુની નોંધ લેવાતી હોવી જોઈએ. અને તે રીતે આપણે જીવન દરમિયાન સતત કંઈ ને કંઈ કર્મ કર્યા જ કરતા હોઈએ છીએ. ક્યાંક શારીરિક કર્મ કરીએ, વાણીથી કર્મ કરીએ, મનથી કર્મ કરીએ. કર્મ ભાવના સારી હોય, ક્યારેક ભાવના સારી ન પણ હોય. તેથી દરેક કર્મની પાછળ અનેક બધા પરિબળો હોય. તો કયા કર્મનું ક્યારે પરિણામ આવે, કેવું પરિણામ આવે, કયા સંજોગોમાં પરિણામ આવે, આ બધો નિર્ણય કોણ કરી શકે? જેને આ બધા પરિબળોનું જ્ઞાન હોય તેને. અને તેથી આ કર્મફળ પ્રદાન કરનાર કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ. સર્વજ્ઞ અર્થાત જેને સર્વનું જ્ઞાન છે. તમને કદાચ તો વિચાર કરશો તો સમજ પડશે કે કોઈ પણ એક વસ્તુનો યોગ્ય નિર્ણય કરવા માટે આખા જગતનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ એક વસ્તુનો નિર્ણય કરવો હોય કે આ પદાર્થ અહીંથી આમ ગયો એ બરોબર ઘણું હોય તો જેટલા પરિબળો એની અંદર ભાગ લીધો હોય બધા પરિબળોને કોઈને કોઈ રીતે એને ગણતરીમાં લેવા જ પડે. અને આખા જગતના બધા પરિબળો સતત કામ કરતા હોવાને કારણે એ બધાને આપણે ગણતરીમાં લઈએ તો જ આપણે નિર્ણય કરી શકીએ કે એનું પરિણામ શું આવશે. અને તેથી જે કર્મ આપણે કરતા હોઈએ એનું કયું કર્મફળ મળવું જોઈએ એનો નિર્ણય કરવા માટે જે નિર્ણય કરનાર કર્મફલદાતા છે એ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ. એને સમગ્ર જગતનું જ્ઞાન હોવું જોઈએ. તમને ખબર છે અત્યારે આપણે હું બોલતો હોઉં એની અસર માત્ર આટલા પર જ ના પડતી હોય, પરંતુ એની વાયુમંડળ પર અસર પડતી હોય. એને કારણે ભવિષ્યની અંદર પણ જે કર્મ આપણે કરતા હોઈએ, જે પ્રકારની ભાવનાઓ સેવતા હોઈએ, જે પ્રકારની વાણી ઉચ્ચારતા હોઈએ એની અસર માત્ર વર્તમાન પૂરતી જ નથી હોતી, પરંતુ કઈ ને કઈ પ્રકારની અસર ભવિષ્યમાં પણ જતી હોય છે. આ બધાનો નિર્ણય થવો જોઈએ. એવું જ્ઞાન કોણ હોય
એવું જ્ઞાન કોને હોય? જેને જે સર્વજ્ઞ હોય અથવા સર્વનો જાણકાર હોય. અને તેથી આ કર્મ ફળ પ્રદાન કરનાર કોઈ ઈશ્વર સર્વજ્ઞ હોવો જોઈએ, તો જ આ જગતમાં વ્યવસ્થા ચાલે. અહીં અનાજ વાવ્યું, એનું પરિણામ 3 મહિના પછી મળે, એમાં પછી વરસાદ કેટલો પડ્યો અને જમીન કેવી છે અને ખાતર કેટલા, બધી વસ્તુઓ ધ્યાનમાં લઈને તો યોગ્ય પ્રમાણમાં પાક ક્યારે આવે? જ્યારે આ બધા પરિબળોનું જ્ઞાન કોઈક ન હોય. અને તેથી આવો સર્વજ્ઞ ઈશ્વર હોવો જોઈએ. એ સર્વજ્ઞ હોવો જોઈએ એટલું જ નહીં, કેવો છે? સર્વશક્તિમાન હોવો જોઈએ. ઘણી વાર મારે જ્ઞાન તો બધું હોય, ધારો કે મારે ત્યાં 4 માણસો કામ કરતા હોય, બધું જ્ઞાન છે કે એ લોકોએ કયું કામ કર્યું, કેટલો પગાર આપવો પડે, પણ મહિનાના અંતે મારા બેંક બેલેન્સ ધારો કે 3000 પગાર આપવાના 4 હજાર, મારું બેંક બેલેન્સ 500 રૂપિયાનું હોય તો મને બધી ખબર હોય કેટલો આપવું હોય તો આપી ના શકું. અર્થાત કર્મફળ કયું હોવું જોઈએ એ જાણકારી હોવી જોઈએ, અને જોડે કર્મફળ પ્રદાન કરવાની શક્તિ પણ હોવી જોઈએ. આ કર્મફળ દાતામાં 2 ગુણ હોવા જોઈએ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન. આપણે મોટા મોટા કામ કર્યા હોય એનું મોટું મોટું ફળ ત્યારે આપે જ્યારે આપવાની શક્તિ એનામાં હોય. ઘણી વાર આપણી પાસે આપણને જ્ઞાન તો બધું બહુ હોય છે. ઘણા લોકો આવીને એમના બધા પ્રશ્નો સમસ્યાઓ કહેતા હોય કે આમ કરવું, મને આમ થાય છે, તેમ મને ખબર છે કે શું કરવું જોઈએ. દ્વેષનું વાદળ છે એ પેલો વિષય આપણે એકદમ ઈષ્ટ કે પ્રિય વિષય પ્રાપ્ત થાય અને ક્ષણભરમાં આપણે બધું ભૂલી જઈએ, ક્ષણભર પેલો અંતરાય દૂર થાય અને આપણને આનંદ અનુભવ થતો હોય. એ કેવું છે? નૈમિત્તિક સુખ. એ સુખ કેવું છે? નૈમિત્તિક, કોઈ નિમિત્તને કારણે ઉત્પન્ન થયેલું સુખ છે. અને એટલા જ માટે જેનું નિમિત્ત કારણ હોય ત્યાં સુધી સુખ આવે. એ સુખ કેવું છે? ઉત્પન્ન થયેલું છે અને માટેનો નાશ થવાનો જ છે. ઉત્પન્ન થવાનું જે કારણ છે, કારણ જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ હોય, અને કારણ જતો રહે તો સુખ જતો રહે. તો સ્વામીજી આપ તો કહો છો કે કારણ જ્યાં સુધી ત્યાં સુખ હોય. હું હમણાં કેટલા બધી હમણાં એક નવી ગાડી એની લઈ આવ્યો, એની નવી કાર લઈ આવ્યો, બહુ આનંદ આવ્યો, પણ 15 દિવસ થઈ ગયા, કાર તો મારી પાસે છે અને તો સુખ તો મને મળતું નથી. પહેલા આમ જેવી એક્સાઇટમેન્ટ હોય, થોડા દિવસ શરૂઆતમાં નવી ગાડી આવે એટલે અહીં જઈએ ત્યાં જઈને ચલો લઈ જવું, ત્યાં લઈ જવું, બધે લઈ જઈએ બધાને. ધીમે 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 પછી આમ આપણો ઉત્સાહ ઓછો ને ઓછો થતો જાય. પછી બરાબર છે, મહિના પછી સ્વામીજી સુખનું કારણ તો મારી પાસે છે તો એ સુખ કેમ રહે? એ એની સુખનું કારણ નથી, એની અંદર જે આસક્તિ છે ને, પ્રિય ભાવ, એ સુખનું કારણ. એ ધીમે જતો રહ્યો અને એ પછી અંતરાય દૂર કરવા શક્તિમાન રહેતી નથી. પછી તો જે એમાંથી પેલું બાણું બંધ થતું નથી ને કાચ ખુલતો નથી, જે બીજી તકલીફ ઉભી થતી હોય, ધીમે ધીમે પછી એ ધીમે ધીમે માથાનો દુખાવો બનતું જાય. એ બનતું જેવો નિયમ નથી પણ બની શકે. કારણ ભાવ એ છે કે કોઈ પદાર્થ પણ નહીં, પદાર્થની અંદર જે સુખનો રમણીયત્વ બુદ્ધિ, ખરેખર આપણે સુખ કઈ વસ્તુ આપે છે? રમણીયત્વ બુદ્ધિ. એને શોભનાધ્યાસ કહે છે. પદાર્થમાં રમણીયત્વ બુદ્ધિ એ જ્યાં સુધી હોય ત્યાં આનંદ છે. એ રમણીયત્વ બુદ્ધિ જતી રહી એ પદાર્થ, એટલે પદાર્થ આનંદ નથી આપતો. શું આનંદ આપે છે? રમણીયત્વ બુદ્ધિ. બસ એટલું જ આનંદ આપે છે. અને પછી એ રમણીયત્વ બુદ્ધિ જેવું છે. ત્યાં મન એવું છે ને કે હંમેશા નવી વસ્તુ ઈચ્છતું હોય અને માટે એ રમણીયત્વ બુદ્ધિ થવાનું જતી રહે. એટલે આપણે વસ્તુને બદલી નાખીએ. જે બધાની શક્યતા હોય વસ્તુને બદલી નાખે. બધાની શક્યતા હોય તો પછી આંખ ઉપર નાડે ચાલ્યા જ કરે. એટલે માણસ બિચારો પરણે હોય, બધું હોય, બાળક હોય, આમ રમણીયત્વ બુદ્ધિ હોય શરૂઆતમાં. ધીમે ધીમે ઉત્સવ ઓસરતો જાય પછી તો ચાલે છે. અને પછી રમણીયત્વ બુદ્ધિમાંથી એટલે વિચાર કરવાની વસ્તુ છે કે પ્રેમ વસ્તુમાં જ નથી આવતો. શેમાંથી આવે છે? રમણીયત્વ બુદ્ધિમાંથી આવે છે. અર્થાત માણસ હંમેશા પોતાના રાગદ્વેષને પ્રેમ કરે છે, વસ્તુને પ્રેમ નથી કરતો. પોતાને પ્રેમ કરે છે, બીજાને પ્રેમ નથી કરતો. જ્યાં સુધી વસ્તુ મને પોતાને પ્રેમ કરવા માટે અનુકૂળ હોય ત્યાં સુધી મારા પ્રેમનો વિષય બને. કારણ કે એ મને પ્રેમ કરવામાં અનુકૂળ છે અને મને પોતાની પ્રેમ કરવા અંતર ઉત્પન્ન કરે તો એ મારા પ્રેમનું પાત્ર રહેતી નથી. એટલે જે કારણ હોય, આ તો સુખની ચર્ચા કરવામાં આવી રહી છે કે કેમ સુખ આપણે શાશ્વત સુખ કેમ નથી મળતું. 2 વસ્તુ છે. એક તો આત્મા આનંદ સ્વરૂપ હોય છે, તમે કેમ સદા આપણે આનંદમાં નથી? કારણ કે અવિદ્યા અને અહંકાર રૂપી અંતરાય છે, એમાં રાગ દ્વેષ વગેરે. અને જયારે મળે છે ત્યારે પણ કેમ ક્ષણિક સુખ મળે છે? આપણે સુખનું કારણ, સુખનું જેમ સુખ મળે એ સાધન હોવા છતાં પણ, એ કારણ હોવા છતાં પણ કેમ સુખ મળતું ઓછું થઈ જાય છે? કારણ કે સુખ એ પદાર્થમાં નથી આવતો, રમણીયત્વ બુદ્ધિમાંથી આવે છે. એ રમણીયત્વ બુદ્ધિ કે શોભના અધ્યાસ જેમ જેમ જતો રહે તેમ તેમ પછી પદાર્થ સુખ આપવામાં શક્તિમાન બનતો નથી. એટલે કહ્યું નહીં તરેશામ, અર્થાત જેને અજ્ઞાન
અને અહંકાર મમકાર રાગદ્વેષ રૂપી અંતરાય દૂર કરે છે. એટલે ઘણા માણસો જીવનમાં સુખી હોય છે. એવું નથી કે માત્ર જ્ઞાની પુરુષો સુખી હોય, એ બધા લોકો સુખી હોય છે જેટલે અંશે માણસે પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું હોય એટલે અંશે સુખી હોય. ભલે જ્ઞાન ન હોય તો પણ જેટલા અંશે રાગ દ્વેષમાંથી મન મુક્ત હોય એટલા અંશે માણસ સુખી હોય. આપણે જીવનમાં ઘણા સુખી માણસને જોઈએ છે, પ્રમાણમાં સુખી, કારણ કે એટલું એમનું અંતઃકરણ શુદ્ધ છે. એવા સંસ્કાર ક્યાં તો લઈને આવ્યા હોય અથવા જીવનની અંદર એ પ્રકારના મૂલ્યોનું અનુષ્ઠાન કર્યું હોય જેને કારણે એમણે પોતાના મનને રાગદ્વેષથી મુક્ત કંઈક અંશે કર્યું હોય. જેટલા અંશે મન રાગદ્વેષથી મુક્ત એટલા અંશે પ્રસન્ન. ઘણા પ્રસન્ન લોકો હોય છે. એટલે ઘણા લોકો સ્વામી વેદાંત ભણે શું જોયું, વેદાંત ભણ્યા પછી માણસ ઉલટું મોડું ચડી ગયું લાગે છે, એના કરતા પેલો કશું ગીતાના ક્લાસમાં એ ખુશ છે તો વધારે સારો કે નહીં. વેદાંતના ક્લાસમાં આવે પછી ખબર પડી કે મને આવી સમસ્યાઓ છે, ત્યાંથી ખબર નથી. એટલે વેદાંતના ક્લાસમાં આવ્યા પછી ખબર પડી કે આને રાગ કહેવાય, દ્વેષ કહેવાય. એટલે હલતું ઉલટું આપણે વધારે વિક્ષિપ્ત બની જઈએ, કારણ કે અત્યાર સુધી જે સમસ્યાઓ હતી એનું જ્ઞાન નહોતું. પેલા કેન્સર જેવું છે, અંદર હોય ખબર ન હતી ચિંતા નથી, હર્યા ફર્યા કરે બધું કરી, ખબર પડી કે ખલાસ માણસ ગયો, હવે ખબર પડી કે આવ્યું. અને તેવી રીતે વેદાંત શું કહે છે, વેદાંત એટલે શાસ્ત્રનું શ્રવણ કરીએ એટલે જે આપણા દૂષણો છે એનું પણ ધીમે ધીમે આપણે ભાન થવા માંડે. અને જેવા એ દૂષણોનું ભાન થાય આપણે જરા બોર, આપણે જરા થોડાક શોક મગ્ન થઈ જઈએ કે અરે મારામાં આવું છે, મારામાં આવું છે, આટલો બધો બોધ છે, આટલો મોટો પ્રશ્ન છે. એટલે એ નથી કે આ વેદાંત આવું કર્યું છે, પણ વેદાંત માત્ર આપણને આ પ્રશ્નથી સભાન બનાવ્યા, જેની પ્રશ્ન ઉકેલ માટેની હવે એક દિશા મળી ગઈ. પણ ઘણા લોકો જીવન પ્રસન્ન હોય છે જ્યાં રાગ દ્વેષ નથી હોતો, ત્યાં અથવા ઓછો હોય ત્યાં, અને એટલે અંશે માણસ પ્રસન્ન હોય. એટલે સુખી થવા માટે આપણે આગળ જ ચર્ચા કરી કે સુખી થવા માટે બીજું કશું કરવાની જરૂર નથી, માત્ર રાગ દ્વેષ દૂર કરવાની જરૂર છે. જો ધનવાન બનવું હોય તો ધનની જરૂર પડે, પ્રતિષ્ઠા મેળવવી હોય, સત્તાવાન બનવું હોય તો સત્તાની જરૂર પડે, પુત્રવાન બનવું હોય, પ્રતિષ્ઠાવાન બનવું હોય, પ્રજાવાન બનવું હોય તો આ બધી વસ્તુની જરૂર પડે. સુખી બનવા માટે કશાની જરૂર નથી. શેની જરૂર છે? માત્ર રાગ દ્વેષમાંથી મુક્ત થવાની જરૂર છે. એની વડે શું જરૂર છે? વિવેકની જરૂર છે. કયા પ્રકારનો વિવેક? આ પ્રકારનો વિવેક. રાગદ્વેષ શેના પ્રત્યે હોઈ શકે? માત્ર નામ અને રૂપ પ્રત્યે જ રાગદ્વેષ હોઈ શકે, આત્મા પ્રત્યે રાગ કે દ્વેષ ન હોઈ શકે. અંદરથી આપણી દ્રષ્ટિ હંમેશા નામ રૂપમાંથી આત્મા તરફ જ એનું કેન્દ્ર બદલ્યા જ કરવું. બસ આ જ સાધના. સતત મન નામ રૂપનું ચિંતન કરે, એને હેબિચ્યુઅલ એ વિપરીત બુદ્ધિ કહેવામાં આવે છે. નામ રૂપને સત્યતા આપવી એનું નામ છે વિપરીત બુદ્ધિ. અને જ્યારે જ્યારે બુદ્ધિ નામ રૂપને સત્યતા આપતી જ હોય છે, પ્રત્યેક ક્ષણે બુદ્ધિને પાછી વાળવી. અભ્યાસ એનું તો કાઉન્ટે વૈરાગ્ય છે ગૃહ્યતે. અને અભ્યાસ અને વૈરાગ્ય, શેનો વૈરાગ્ય? નામ રૂપ માટેનો વૈરાગ્ય. એ મિથ્યા છે, આત્મા સત્ય છે, બસ એ જ વસ્તુનો અભ્યાસ. આમ આપણે જેમ જેટલે અંશે રાગ દ્વેષ મુક્ત થઈએ, નામ રૂપનું મિથ્યાત્વ જેટલે અંશે મન સમજે, જેટલા અંશે મહત્વ ઓછું આપતું થાય, તેમ તેમ રાગ દ્વેષ મુક્ત થાય, એટલે અંશે પ્રસન્ન બને. ખુશ થવા માટે આટલું જ કરવાની જરૂર છે. બધું આપણે ખાલી ખૂબ બધી મહેનત કરીને બધું ભેગું આસપાસ કે ખુશ થઈશું, પણ ખુશ થવા માટે જરૂર છે નહીં છે રાગ દ્વેષ નહીં. હવે આગળ કહે છે, આગળ ચર્ચા બહુ સુંદર આવે છે 109 પાના પર તમારા પુસ્તકમાં. એમાં આનંદગીરી ન પણ ઘણું આપેલું છે. ઇદાનીમ પરમાત્માની ઉપપત્તિ દર્શનાર્થમાં, આ ઈશ્વર છે, આવો પરમાત્મા છે એ માટેની હવે પછીનો 13મો મંત્ર છે. એ પરમાત્માના અસ્તિત્વ માટે આપણને કારણ આપે છે કે ઈશ્વર છે. તો આનંદગીરી સમજાવે છે ઈશ્વર છે. સૂર્ય ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વ કલ્પયત, આ વેદનું વાક્ય છે. સૂર્ય ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ અકલ્પયત. એવું કહેવાય છે ધાતા એટલે વિધાતાએ, પરમાત્માએ આ જગત જે રચ્યું એ જગત પણ પૂર્વ જે કલ્પ હતો એને અનુસરીને રચ્યું છે. પૂર્વ કલ્પની અંદર પણ સૂર્ય ચંદ્ર જે પ્રકારનું જગત હતું એવો જ કંઈક પ્રકારનું જગત ઈશ્વરે આ કલ્પમાં પણ રચ્યું છે. કહેવાનો ભાવ એ છે, એવું શા માટે કહેતા હશે? કહેવાનો ભાવ એ છે કે આ જગત કોઈ નવું સર્જન નથી. આ જગત જે છે એ હંમેશા એક જ મસાલો ભગવાન પાસે એમાંથી જગતની રચના કર્યા જ કરતો હોય. વળી પછી એનો પ્રલય થાય, વળી પાછી મસાલો નવું જગત રચે, વળી પાછો એનો પ્રલય થાય, વળી નવી રચના થાય. એમ કરીને એકનું એક જ જગત નવા, દરેક કલ્પમાં એકનું એક જ જગત કે એકને એક જ પ્રકૃતિ આ જગત રૂપે હંમેશા રચાતી હોય છે.
અને તેથી આ જગતનું કે નામ રૂપનું કે જીવોનું કોઈ નવું સ્વતંત્ર સર્જન નથી. આ અનાદિકાળથી ચાલતી આવેલી જે ચાલતું આવેલું જે સર્જન છે એ જ બસ સર્જન પાલન લયનો ખેલ ચાલ્યા કરે છે. અર્થાત અસ્તિત્વનું સાતત્ય છે. તેનો અર્થ એ છે કે અસ્તિત્વનું સાતત્ય છે. ભલે આપણે એમ લાગે કે વસ્તુનો જન્મ થયો, પણ કોઈ વસ્તુનો નવો જન્મ થતો નથી હોતો. હંમેશા પૂર્વની જે સ્થિતિ હોય એમાં જ કંઈક રૂપાંતર થાય એને આપણે જન્મ કહેતા હોઈએ છીએ. પણ સ્વામી બાળકનો જન્મ થાય જ નતો, થાય છે. એનો જન્મ થયા પહેલા એ બીજા રૂપમાં હતું. કયા રૂપમાં હતું? માતા જે છે એને પોષણ આપતી હોય ત્યારે બાળકના એમાં વૃદ્ધિ થતી હોય ને એના ગર્ભની અંદર ગર્ભની વૃદ્ધિ થતી હોય તો એ માતા પોષણ જ થાય. શું એને આપે છે? તો કે અન્નરસ બધો આપતી હોય છે માતા. એ ક્યાંથી આવ્યો? તો કે એના ભોજનમાંથી આવ્યો. અને તે રીતે એક રૂપ હતું. તો આપણી ફેક્ટરી છે. આપણું શરીર શું છે? ફેક્ટરી છે. આજે ખોરાક ખાઈએ એને ભિન્ન ભિન્ન રસોની અંદર એનું રૂપાંતર કરવાની મહાન ફેક્ટરી છે. અને એ રીતે આપણું પોષણ થાય. જો માતાના ગર્ભમાં બાળકો એનું પણ પોષણ થાય. અને તેથી આ શરીર શેનું બનેલું છે? અન્નરસનું બનેલું છે. અન્નરસ શેમાંથી બન્યો? અન્નમાંથી બન્યો. અને તેથી જે અન્નના રૂપમાં હતું એ જ રસ બન્યું, એમાંથી આ દેહ બન્યો, એની જ ઉત્પત્તિ થઈ. અને તેથી કોઈ નવી વસ્તુની ઉત્પત્તિ થતી નથી. એક રૂપમાં જે હોય એનું જ હંમેશા બીજા રૂપમાં રૂપાંતર થતું હોય છે. અને તે રીતે કોઈ નવા જગતનું સર્જન થયું નથી, પરંતુ જે પૂર્વમાં જગત હતું એ જ અત્યારે રૂપાંતર છે. આ જગત અત્યારે જે છે એનું રૂપાંતર છે ભવિષ્યમાં જગત. આ પ્રકારે સાતત્ય છે. અસ્તિત્વનું સાતત્ય, આ જીવનું પણ સાતત્ય. અર્થાત જે પહેલા કલ્પમાં હતો એ જ હું આ કલ્પમાં છું. અને એ જ રીતે જીવનો પણ કદી મૃત્યુ થતું નથી. માત્ર એક દેહમાંથી બીજા દેહની અંદર એક દેહમાંથી બીજા દેહમાં અહંભાવ આવતો હોય છે. અને તેથી એક દેહનો ત્યાગ, બીજા દેહનું ગ્રહણ. અકૃત અભ્યાગમ કૃત વિપ્રણાશ પ્રસંગ પરિહારાચ. એ તો શ્રુતિ પણ કહે છે કે ઈશ્વરે પૂર્વકાળમાં જે પ્રકારની રચના હતી એવી કંઈક એને અનુરૂપ રચના આ કલ્પમાં પણ કરી, એમ શ્રુતિ પણ કહે છે. અને એ રીતે શ્રુતિ સમજાવે છે કે આ જગતનું અને જીવનનું સાતત્ય છે. અને ના એમ ના હોત એની ચર્ચા આપણે આગળ ઘણીવાર કરી શક્યા છીએ કે જો મારો પૂર્વજન્મ ન હોત કે મારો પુનર્જન્મ ન હોત તો શું થાય? અકૃત અભ્યાગમ અને કૃત વિપ્રણાશ. અકૃત અભ્યાગમ અર્થાત જે મેં નથી કર્યું એ વસ્તુ મારે ભોગવવી પડતી હોય છે. અને અત્યારે જે કરું છું એનો વિનાશ થઈ જાય. જો આ દેહ સાથે મારું અસ્તિત્વ પણ નષ્ટ થઈ જતું હોય તો જે કંઈ કર્મ આ દેહમાં મેં કર્યા હોય એ નષ્ટ થઈ ગયા. અને આ દેહ સાથે જ મારું અસ્તિત્વનો પ્રારંભ થતો હોય તો જે મેં કર્મ કર્યા નથી એનું ફળ મારે ભોગવવું પડે છે. આ વસ્તુ બની ના શકે. અને માટે જીવનમાં સાતત્ય હોવું જોઈએ. એ જ સમજાવે. પૂર્વજન્મ હોવો જોઈએ, પુનર્જન્મ પણ હોવો જોઈએ, એમ પૂર્વકલ્પ પણ હોવો જોઈએ, નવો કલ્પ પણ હોવો જોઈએ. કલ્પાંતરીય ભાવાનામ પ્રલીનાનામ કલ્પાંતરે સજાતે રૂપેણ ઉત્પાદ પ્રતીયતે. અને કલ્પાંતરીય ભાવાનામ પૂર્વકલ્પની અંદર જે બધા પદાર્થો હતા એ જ આ નવા કલ્પની અંદર એક અથવા બીજા રૂપમાં વળી ઉત્પન્ન થતા હોય છે. એટલે ઘણા લોકો એમ માને છે કે બધું એનું એ જ ઉત્પન્ન થાય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે બરોબર 5,000 વર્ષે કે એમની જે કલ્પના કરે છે નવું નવું એનું એ જ સર્જાતું હોય. એ લખ્યું હોય આપણે અમુક કંઈક પેલું પ્રદર્શન જોવા જઈએ ત્યાં લખ્યું હોય 5,000 વર્ષ પહેલા તમે આ જ સ્થળે અહીં જતા. એટલે ઘણા લોકો એવી માન્યતા છે કે એનું એ જ સ્વામીજી એનો એવો થયો કે આપણે અમુક 1000 વર્ષ પહેલા ભૂતકાળની અંદર અહીંયા બેસીને આ જ સાંભળ્યું છે. અને એવું ને એવું ચાલ્યા કરતો કોઈ માણસ મુક્ત થાય જ નહીં. આનું આ સાંભળ કરીએ, ફરિયાદ સાંભળીએ અને ફરિયાદ સાંભળીએ તો કોઈ દિવસ મોક્ષ થાય જ નહીં. એટલે એવી એક કલ્પના છે. પણ એ કલ્પનાનો એની પાછળનો હેતુ એવો હશે ટૂંકમાં કોઈનો જન્મ થયો નથી, કોઈનો નાશ થયો નથી, એની વસ્તુ ચાલ્યા કરે છે. ખાલી બધો સંયોગ વિયોગ થયા કરે. એવું નથી કહેવાનો ભાવ નથી કે ભૂતકાળમાં આપણે બરોબર આ રીતે જ સત્સંગ ચાલતો હશે, એવું કંઈ નહીં. ભૂતકાળમાં સત્સંગ ચાલતો તમે કર્યો છે મેં કર્યો છે, બીજે પણ કર્યો હોય, પણ સંયોગ વિયોગ થયા કરે. અને તે જેવી રીતે એમ કહે છે, સંસ્કૃતમાં શ્લોક છે કે જેવી રીતે સમુદ્રમાં પ્રવાહ જતો હોય કે નદીમાં પ્રવાહ જતો હોય અને એટલે પેલા કાષ્ઠ ભેગા થાય વળી પાછા છૂટા પડે, એવી રીતે લોકો બધા જીવો ભેગા થાય છૂટા પડે, એ બરોબર છે. પણ કાષ્ઠ તો પેલું ચાલ્યા જ કરતું હોય, એની પોતાનો એક માર્ગ હોય, એની પોતાની એક ગતિ હોય, એનું પોતાનું એક ધ્યેય હોય. બીજા કાષ્ઠ વળી બીજું ધ્યેય હોય, થોડોક મારે ભેગા થાય વળી પાછા છૂટા પડે. પરંતુ
સાતત્ય તો જીવનનું છે જ, અસ્તિત્વનું સાતત્ય છે. અને તેથી પૂર્વકલ્પની અંદર ઈશ્વરે જે પ્રકારની રચના કરી છે એને અનુરૂપ રચના આ કલ્પમાં પણ કરી હશે. સદા સ્યાદ યદિ વિનાશિનામ ભાવાનામ શક્તિશેષો લય સ્યાદ. આવું ક્યારે બને? પૂર્વકલ્પની અંદર જે પ્રકારનું સર્જન હતું એને અનુરૂપ સર્જન આ કલ્પમાં ક્યારે થાય? જ્યારે પૂર્વકલ્પમાં જે સર્જન હતું એનું કોઈને જ્ઞાન હોય અને આ કલ્પમાં સર્જન કરવાનું એનું પણ જેને જ્ઞાન હોય એવું કોઈ તત્વ હોવું જોઈએ જેનો લય ન થતો હોય. આમ તો જગતની ઉત્પત્તિ થાય, જગતનું પાલન થાય, જગતનો લય થાય, પણ જગતનો લય થાય ત્યારે પણ એવું કોઈક તત્વ હોવું જોઈએ જેનો લય થતો નથી. એને એ લોકો શેષ કહે છે. એક ફ્રેન્ચ પ્રોફેસર હમણાં ફ્રાન્સમાં હતો ત્યારે શિબિરની અંદર એક ફ્રેન્ચ પ્રોફેસર, લોકો કેટલા બધા વિદ્વાન હોય છે, કેવો બધો અભ્યાસ લોકોએ કર્યો હોય છે, એ પતંજલિ વિશે કહેતા હતા. અને પતંજલિ શેષના અવતાર છે, અનંતનું નામ, અનંત એ શેષનું નામ છે. એ હવે સમજાવે શેષ એટલે શું? તો કે પ્રકૃતિનો લય થયા પછી પણ જે શેષ રહે એનું નામ શેષ. એ પોતે કેવું છે? આનંદ છે. અને માટે એ આ પતંજલિ રૂપે અવતરેલા છે. પણ શેષ અર્થાત આ બધાનો લય જયારે થઈ જાય ત્યારે પણ જે શેષ રહે એ અધિષ્ઠાન છે ને. એ શેષ શું છે? અધિષ્ઠાન છે. કોનું અધિષ્ઠાન છે? ભગવાનનું. વિષ્ણુ ભગવાન શેની કઈ શૈયા પર છે? શેષ શૈયા પર. એટલે વિષ્ણુ ભગવાન સમગ્ર જગત આ જળની અંદર ડૂબી ગયું હોવા છતાં સાથ પ્રલીન થઈ ગયો હોવા છતાં પણ એ ખાલી વિષ્ણુ ભગવાન પેલા સમુદ્રની અંદર અનંત નાગની શૈયા પર સૂતેલા દેખાડવામાં આવે છે. એ શૈયા કેવી છે? શેષ શૈયા. આ પરમાત્મા કેવું છે? શેષ છે. બધાનો લય થઈ જતો પણ એનું લય ના થાય. એને ખબર છે કે પહેલા શું હતું, નહીં તો કેવી રીતે રચના કરી શકે? આ કલ્પની રચના પહેલા કલ્પનાએ અનુરૂપ રચના કરવા માટે પૂર્વ કલ્પમાં જે વ્યવસ્થા હતી એનું પણ જ્ઞાન હોવું જોઈએ અને આ કલ્પમાં જે રચવાનું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. એ પરમાત્મા કેવો છે? સર્વજ્ઞ હોવો જોઈએ. એને ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ એ ત્રણેય કાળનું જ્ઞાન હોવું જોઈએ. સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વ શક્તિમાન હોવો જોઈએ. એવો પરમાત્મા હોવો જ જોઈએ. આ પ્રકારની દલીલ, આ પ્રકારનું કારણ આપણે સમજાવે છે કે પરમાત્મા હોવો જોઈએ. કેમ હોવો જોઈએ? તો કે જગતનો આપણે જ્યારે જગતનું નિરીક્ષણ કરીએ ત્યારે જોઈએ છીએ કે જગતમાં સતત ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનો ખેલ સતત ચાલ્યા જ કરે છે. પ્રત્યેક ક્ષણે કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થઈ રહી છે અને પ્રત્યેક ક્ષણે કોઈ ને કોઈ વસ્તુ નષ્ટ થઈ રહી છે. આમ પૂર્વ ક્ષણનો નાશ થાય તો જ નવી ક્ષણની ઉત્પત્તિ થાય, પૂર્વ અવસ્થાનો નાશ થાય તો જ નવી અવસ્થાની ઉત્પત્તિ થાય. અંતેથી આ નાશ અને ઉત્પત્તિનો ખેલ સતત ચાલી રહ્યો છે. એનું સાતત્ય છે. એ જ બતાવે છે કે આ જગતનો નાશ થવાનો જ છે. જે વસ્તુ ઉત્પત્તિ થઈ એનો નાશ થવાનો. વૈજ્ઞાનિકો પણ કહે છે કે ભલે આ જગત કેવું છે? સતત વિસ્તરી રહ્યું છે. એક દિવસ એવો આવશે કે એની શક્તિ પૂરી થઈ ગઈ છે અને પછી ધીમે ધીમે સંકોચાવા લાગશે અને પછી નષ્ટ થઈ જશે. કોઈ જગત સંકોચાયેલું છે પછી વિસ્તાર જે થતું હોય તો બે જાતની આવી થિયરી છે. પણ આ જગત વિસ્તરી રહ્યું છે આમ સતત અને એક દિવસ આવીને બાજુ સંકોચાશે ત્યારે આનો નાશ થઈ જશે. ટૂંકમાં પ્રલય થઈ જશે. તો આ જગતનો પ્રલય થાય અને નવું જગત ઉત્પન્ન થાય એ ત્યારે જ બને જ્યારે એ બધાનો પ્રલય એવા કોઈ તત્વમાં થાય જે તત્વનો પોતાનો પ્રલય ન થતો હોય એ શેષ રહી જતું હોવું જોઈએ. અર્થાત આ જગતનો લય જેમાં થાય છે અને પછી જગતની ઉત્પત્તિ જેમાં થાય છે એવું જે શેષ જે ઉત્પત્તિને લયથી રહિત છે એવો પરમાત્મા હોવો જ જોઈએ. આમ કરીને આપણને પરમાત્મા છે એવું કારણ બતાવે છે કે એક તો જીવનનું સાતત્ય હોવું જોઈએ, અસ્તિત્વનું સાતત્ય હોવું જોઈએ અને સાતત્ય જાળવનાર કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ જે આ સતત ઉત્પત્તિ સ્થિતિ લયનો ખેલ ચાલતો હોય પણ એ સર્વ ખેલને જે અધિષ્ઠાન હોય એનો આશ્રય જે હોય તસ્યાસ્ય સંતતો ભાવ, જેને કારણે આ જગતનો સંતત ભાવ, જેને કારણે આ જગત અર્થાત ગતિમાન જગત જે છે એની જે સાતત્ય જેને કારણે જળવાઈ રહે છે એનું નામ પડે છે આત્મા. આમ આ કારણ આપે છે. તતઃ પ્રલય વિનશ્યત સર્વમ યત્ર શક્તિશેષમ વિલીયતે સહ અભ્યુપગંતવ્ય ઇત્યર્થઃ. અંતેથી આ જગત જ્યારે પ્રલય પ્રલીન થઈ જાય, વિનષ્ટ થઈ જાય
અને ત્યારે પણ જે શેષ રહી જતો હોય, જેની અંદર આ જગતનો વિનાશ થાય એવો કારણાત્મા અધિષ્ઠાન પરમાત્મા હોવો જોઈએ. તો ઈશ્વર ચિંતન કરવું હોય તો આ બધી પ્રક્રિયાઓ છે. ભગવાન છે કે નહીં એ છે તો કેવો છે એનું ચિંતન કરવા માટે પ્રક્રિયા છે. જગત જે આપણી સમક્ષ છે એ જગત પર આપણે ઈશ્વર તરફ લઈ જાય. જો જગતનું આ રીતે ચિંતન કરીએ તો એના બદલે રાગ દ્વેષ મુક્ત થવા હોઈએ તો આપણે જગતનું સતત ચિંતન તો કરતા હોઈએ છીએ. તો કેમ કરતા હોઈએ? ક્યાં તો ગાળો દેતા હોઈએ, દોષારોપણ કરતા હોઈએ, કે એની પાછળ દોડતા હોઈએ, કઈ કઈ કરતા હોઈએ. પણ જગત સાથે એ પ્રકારનો રાગ દ્વેષનો સંબંધ ના હોય તો ન્યૂટનની જેમ આપણે આ પ્રકારનું ચિંતન થાય કે જગત ક્યાંથી ઉત્પન્ન થયું, આ જગતનું સાતત્ય છે કે નહીં, આ જગતનો પણ લય થઈ જાય પછી કશું બાકી રહેશે કે નહીં. આ બધા પ્રશ્નો ચિંતન કોણ કરે? જે આ બધા વ્યાવહારિક, સાંસારિક, ભૌતિક રાગ દ્વેષમાં જન્મેલા પ્રશ્નોમાંથી મુક્ત છે એ આ બધાનું ચિંતન કરી શકે. એ ચિંતન અત્યારે ઉપનિષદ કરાવે છે આપણી પાસે કે કોઈ પણ વસ્તુનો જ્યારે પ્રલય થાય ત્યારે કશાકમાં કંઈક તો શેષ રહી જવું જોઈએ તો જ એની ઉત્પત્તિ થાય. અને તે રીતે આ જગતનો પણ પ્રલય થતો હોય ત્યારે કંઈક શેષ તત્વ હોવું જોઈએ જેમાંથી વળી પાછીની ઉત્પત્તિ થાય. અને એ શેષ તત્વ કયું છે તો કે પરમાત્મા માટે આ જગત છે, માટે જગતના આશયરૂપ એના અધિષ્ઠાનરૂપ પરમાત્મા હોવું જ જોઈએ. અને પાછું બીજું બુદ્ધિમતા બ્રહ્મેન્દ્રાદીનામ પરમાનંદ આભિમુખ્યમિત્વા યા બહિર્મુખા ચેતના ઉપલબ્ધ્યતે સાવે નિયંતારમ ગમયતિ. જગતનું બીજું નિરીક્ષણ કરીએ કે આ જગતનો કોઈ નિયંતા હોવો જોઈએ. ભલા લોકો છે એ પણ કોઈકના નિયંત્રણમાં લાગે છે. અહીં તો કહે છે કે બ્રહ્મ ઇન્દ્રાદીનામ, આ બ્રહ્માજી ઇન્દ્ર વગેરે પુરાણમાં આપણે જયારે કથા સાંભળીએ બ્રહ્માજી ઇન્દ્ર વગેરેની એમનામાં કોઈને કોઈ પ્રકારની મર્યાદાઓ જણાય છે આપણને. ઇન્દ્ર પણ અનેક પ્રકારના ભોગમાં આસક્ત હોય એમ જણાય છે, એને પણ સત્તાનો કંઈ મદ હોય, એ પણ સત્તા માટે ચિંતા કરતા હોય આવું જણાય છે. બ્રહ્માજીનું પણ સ્થાન ક્યારે હાલી જાય એવું બ્રહ્માજીને પણ થતું હોય. આમ આવા મહાન જે ઈશ્વરો છે બ્રહ્મા ઇન્દ્ર વગેરે એ લોકો પણ જોઈએ છે કે એ લોકો પણ બહિર્મુખ છે, એટલે એમની પણ ચેતના બહિર્મુખ હોય કે વિષયાભિમુખ હોય. એ જ બધા છે કે એમના પર પ્રભાવ પાડનારી કોઈ તત્વ હોય છે. માયા, ઈશ્વરની માયા કેવી છે? ભલા લોકોને પણ મોહિત કરે છે. આમ બ્રહ્મા ઇન્દ્ર આ બધા લોકો પણ જાણે મોહિત ન થયા હોય અને તેથી એમની ચેતના વૃત્તિ પણ બહિર્મુખ એમ જણાય છે. એ જ બતાવે છે કે એમનું નિયંત્રણ કરનારો પણ કોઈ તત્વ હોવું જોઈએ. તુલસીદાસ શું કે આ તો બધી રામની માયા છે. નારદ મુનિ જેવા મુનિ હોય એ પણ મોહમાં પડી જાય, એ સતીશ હોય તો એ પણ મોહમાં પડે, એમાં કંઈ આશ્ચર્ય જ નથી. એ જેને જ્ઞાની બનાવે ને જ્ઞાની બનાવે, જેને મૂર્ખ બનાવે ને મૂર્ખ બનાવે, એવી માન્યતા છે. એટલે આ બધા આપણે જોઈએ છે કે સમગ્ર જગત અરે મોટા મોટા શક્તિશાળી તત્વો પણ આ કોઈકના પ્રભાવમાં લાગે છે. અને તેથી આ બધાનું નિયંત્રણ કરનાર કોઈ નિયંતા હોવો જોઈએ. અને આ રીતે હવે પછીનો મંત્ર છે એ મંત્રનો અર્થઘટન કરવામાં આવે છે કે આ મંત્ર ઈશ્વર છે એને વડાના કારણો આપણી સમક્ષ રજૂ કરે છે. 13મો મંત્રમાં કહે છે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્થં યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં. નિત્ય અનિત્યાનામ, અનિત્યાનામ મધ્યે યહ નિત્ય. આ સર્વ અનિત્યોની મધ્યની અંદર પણ જે નિત્ય છે એ આપણે જે ચર્ચા કરી છે. આ જગત કેવું છે? અનિત્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનો સ્વભાવ છે એવું આ જગત કેવું છે? અનિત્ય છે. જે અનિત્યાના મધ્યે નિત્ય હે, આ અનિત્ય જગતમાં જે નિત્ય છે અર્થાત અનિત્ય જગત જેમાં ઉત્પન્ન થયું અને અનિત્ય જગત જેમાં છેવટે જેમાં લીન થઈ જશે એવું જે શેષ તત્વ છે જે પોતે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ સર્વ પ્રક્રિયાઓથી મુક્ત છે એવું નિત્ય તત્વ હોવું જ જોઈએ. નિત્ય હે અનિત્યાનામ. તો આજનું ચિંતન રાગ દ્વેષ ક્યાં હોઈ શકે? અનિત્ય વસ્તુ માટે હોઈ શકે. પણ જ્યાં પણ અનિત્ય હોય ત્યાં નિત્ય તત્વ હોવું જોઈએ. અનિત્ય છે અનિત્યનો આધાર છે.
અલંકાર કેવું છે? અનિત્ય છે. પણ અલંકાર અનિત્ય હોય તો નિત્ય સુવર્ણ હોવું જ જોઈએ. સુવર્ણ કેવું છે? એની ઉત્પત્તિ નથી, સ્થિતિ લય નથી. બધા અલંકારો લય થાય. શામાં લય થાય? સુવર્ણમાં. લય કંઈક શેષ, પછી શેષ તો કઈ રહી જ જવું જોઈએ, એમાંથી વૈદનવી ઉત્પત્તિ થાય. જેવી રીતે સોની નવા નવા અલંકારો ઘડ્યા કરે, એક જ સુવર્ણ પિંડમાંથી અલંકારો ઘડે, વળી પછી ફેશન જતો રહે, વળી પછી ઓગાળી નાખે, વળી પછી નવા અલંકારો ઘડે. આ બધી પ્રક્રિયાઓ ચાલતી હોય ત્યારે પણ જે શેષ છે. બડા સ્વામી બહુ સુંદર રીતે સમજાવતા કે સ્કૂલનો શિક્ષક એક સ્કૂલનો એક સુંદર ક્લાસરૂમ છે. પ્રાઇમરી કે સેકન્ડરી સ્કૂલ. સેકન્ડરી સ્કૂલમાં શું હોય કે શિક્ષકો આવ્યા કરે, વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હોય અને શિક્ષકો આવ્યા કરે. કોલેજ જાય એટલે ઉલટું થઈ જાય, શિક્ષક ત્યાં હોય, વિદ્યાર્થીઓ દોડાદોડ કર્યા કરતા હોય. પણ આપણી સ્કૂલમાં અમે નાના ત્યારે એવું હતું કે એક જ ક્લાસમાં હતો, જો કે સ્કૂલમાં છોકરા દોડાદોડ જ કરતા હોય છે. અમેરિકામાં જેવું ત્યારે તો દર 20-20 મિનિટે ક્લાસ બદલાય કે 40 મિનિટ દોડ કરે. કમ્પ્યુટરાઇઝ બધું હોય છે ત્યાં તો. કારણ કે કયો ક્લાસરૂમ, કયા વિદ્યાર્થીઓ, કયો શિક્ષક, કેમ બધું મેચિંગ કરવું, એક મિનિટનો હિસાબ બધો હોય છે. પણ ધારો કે એવો ક્લાસરૂમ હોય જેમાં વિદ્યાર્થીઓ બેસે, નવા શિક્ષકો આવ્યા કરતા હોય, દરેક 45-50 મિનિટ પીરિયડ બદલાયા કરતા હોય. તો કે હમણાં મેથેમેટિક્સના શિક્ષક આવ્યા, ગણિતના. એ આવે એટલે પહેલા તો શું કરે, પેલો બ્લેકબોર્ડ સાફ કરી નાખે અને પછી ગણિતના બધા ઇક્વેશન લખવા, સમીકરણો લખવા મળે. આખું જાતનું બધું ભરાઈ જાય. એમ કરીને ગણિત શીખવાડ્યું, એ ગયા. પછી નવા શિક્ષક આવે છે ને રસાયણ શાસ્ત્રના, એ શું કરે, પેલું બોર્ડ સાફ કરી નાખે અને પછી રસાયણના બધા નવા બીજા સમીકરણો લખે. H2O ફલાણ જાતના બધા નવા સમીકરણો લખે. આખું બોર્ડ ભરી જાય. શાનાથી? રસાયણ શાસ્ત્રથી. એ ગયા બીજા શિક્ષક ને ઇતિહાસના શિક્ષક આવે, એને ભૂસી નાખ્યું. એ પછી નવું લખે. પછી શું, ત્યાંથી બાબરથી માંડીને શેખ ઔરંગઝેબ સુધીને જાતના બધા એ વૃક્ષો બધા રાખશે. એ શું શીખવાડે? ઇતિહાસ શીખવાડો. વળી ગયા બીજા શિક્ષક. કોણ આવ્યા? તો કે ભૂગોળના શિક્ષક આવ્યા, ભૂસી નાખે. અને પછી જાતની બધી દોરે, શું જાતના બધા પ્રદેશો દોરે, પહાડો અને પાક અને શું થતું હોય, એમ કે આખું બોલ ભરાઈ ગયું. એ ગયા, વળી નવા શિક્ષક આવ્યા, ભૂસી નાખે. ભૂમિતિના શિક્ષક આવ્યા. એટલે કેવું આ બધો ખેલ ચાલી રહ્યો છે. એમાં ચાલી રહ્યો છે પેલા બ્લેક બોર્ડ પર. એક શેષ તો હોવો જ જોઈએ, તો એના પર રચના થઈ શકે. આ નવીની રચના ક્યારે શક્ય બને? જ્યારે કશું શેષ હોય ત્યારે. નવી રચના જ બતાવે કે સર્વ શેષ અધિષ્ઠાન રૂપ, જેના પર બધો ખેલ ચાલી રહ્યો છે એવું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. નિત્ય હે અનિત્યાનામ. આ બધું ઇતિહાસ, ભૂગોળ, રસાયણ શાસ્ત્ર છે, અનિત્ય છે. એ સર્વનો આધાર તો કેવું બોલું? નિત્ય હે અનિત્યાનામ. તો અનિત્યની વચ્ચે જે નિત્ય છે અધિષ્ઠાન રૂપે. ચેતન ચેતનાનામ. આ સર્વ ચેતન તત્વ છે, એમને ચેતના પ્રદાન કરનાર કોણ છે? આ સર્વ ચેતનનું પણ જે ચેતન છે, સર્વને ચેતના પ્રદાન કરનાર જે છે. ખરેખર તો આ મન બુદ્ધિ વગેરે શું છે? શરીર જડ છે. અચેતનાના પણ કહેવાય. જે જડ છે એને ચેતન બનાવનાર છે, એવો ચેતન પરમાત્મા હોવો જ જોઈએ. એકો બહુનામ. અનેકમાં જે એક છે. ચેતનનું જે ચેતન છે અનિત્યમાં જે નિત્ય છે. યો વિદધાતિ કામાન. જે સર્વનો જે કર્મ ફલદાતા છે, સર્વના કર્મ અનુરૂપ ફળ આપે છે, એવો જ ઈશ્વર છે પરમાત્મા. તમ આત્મસ્થમ જેનું પશ્યંતિ ધીરાહ. એ જે વાસ્તવવાળો આત્મા છે, એ જે વિવેક પુરુષો દર્શન કરે છે, તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. એમને જ શાશ્વતી શાંતિ પ્રાપ્ત થાય છે, અન્ય લોકોને નહીં. આગળ જેનો શાશ્વત સુખ રીતે નિર્દેશ કરવામાં આવ્યો એની શાશ્વત શાંતિ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि